भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो। आज थी आ बोटाद नगर ની અંદર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની પારાયણ જેનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ। આ ગ્રંથ જેની ઉપર આપણે સાંભળવા માટે જઈ રહેલા છીએ એ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની પરમ પાવન ઉપસ્થિતિમાં લખાયેલો એક દિવ્ય ગ્રંથ રહેલો છે। સામાન્ય રીતે આપણે આજે બધા કળિયુગની અંદર જીવી રહેલા છીએ। કળિયુગનું એક વાતાવરણ, જે વાતાવરણની અંદર આપણે બધા જ પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે 7 દિવસ માટે આપણે આ ગ્રંથને માણવાના છીએ, સાંભળવાના છીએ। પરંતુ અત્યારના યુગને માટે જો કેવું હોય તો આપણે એટલું કહી શકીએ કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન, એટલે કે આપણે બધા શોધખોળના યુગની અંદર અત્યારે જીવી રહેલા છીએ। અત્યારે ડે ટુ ડે દરરોજ હજારો પ્રકારની શોધખોળો આ દુનિયાની અંદર થઈ રહેલી છે। એની અંદર જ્યારે આપણે આખું ઉગાડીએ છીએ ત્યારે આપણું પરમ અને ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે 7 દિવસ અહીંયા આગળ આપણે મળવાના છીએ, ગ્રંથ સાંભળવાના છીએ। નિમિત્ત રહેલું છે બોટાદ મંદિરનો રજત જયંતિ મહોત્સવ। 25 વર્ષ આ મંદિરને પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય કર કમળો દ્વારા આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિરની અંદર ધામધૂમ પૂર્વક સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેવો વિરાજમાન થયા અને હેલિકોપ્ટર દ્વારા પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ નગરને પાવન કરેલું છે। એ વખતે આકાશમાં રહેલા દેવતાઓ ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, વરુણ વગેરે એ પણ અંતરિક્ષમાંથી આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારેલા હતા અને બહુ જ એક સુંદર સંતોનો મહેરામણ પણ અહીંયા આગળ ઉમટ્યો હતો। એક બહુ જ અદ્ભુત વાતાવરણ અહીંયા આગળ હતું। એ વાતાવરણની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ મંદિરની પ્રતિષ્ઠા કરી અને આજે એને જૂતામાં 25 વર્ષ પૂર્ણ થઈ રહેલા છે। એ નિમિત્તે આજે આપણે એક એવા ગ્રંથને સાંભળવા માટે જઈ રહેલા છીએ કે જે ગ્રંથ સત્સંગી જીવન, એટલે કે ભગવાન સ્વામિનારાયણના જેની અંદર ચરિત્રો ખૂબ સુંદર રીતે શતાનંદ સ્વામીએ વર્ણવ્યા છે। ભગવાન સ્વામિનારાયણની દિવ્ય હાજરીમાં આ ચરિત્રો એમને ગાયા છે અને આ ચરિત્રો એમને આલેખ્યા છે। એવો એક અદ્ભુત સંપ્રદાયનો પાયાનો ગ્રંથ કહેવાય। આ એક પાયાના ગ્રંથ દ્વારા આપણે આપણા જીવનની અંદર ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું। તો એ ગ્રંથ
જ્યારે આપણે સાંભળવાનો પ્રારંભ કરીએ છીએ એ ગ્રંથના મહાત્મ્યના 9 અધ્યાય રહેલા છે. કોઈ પણ ગ્રંથ જ્યારે પ્રારંભ થાય એ વખતે એ ગ્રંથનો મહિમા સ્વાભાવિક રીતે ગવાવવામાં આવે. અહીંયા આગળ આ મહાત્મ્યનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સાથે જો ઘણું વિચરા છે અને સબગુણ પૂર્ણ પરમ વિવેકી એક મહાન વિવેકી સંત જેના મુખારવિંદમાંથી આ મહાત્મ્યના 9 અધ્યાયો પ્રગટેલા છે, આવેલા છે, એમને આ ગ્રંથનો મહિમા ખૂબ સુંદર રીતે ગાયો છે. એ મુક્તાનંદ સ્વામી પ્રારંભ કરતા ખૂબ સુંદર મંગલાચરણ અહીંયા આગળ કરે છે આ ગ્રંથનું. જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દયા ધર્માજન શ્રેયસે અત્રોન્મૂલયિતું સ્વધર્મમવિતું સાધુંશ્ચ ધર્મં શુભં ધ્યાયેतं હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા. બહુ સુંદર મંગલાચરણ મુક્તાનંદ સ્વામી કર્યું કે સદ્બુદ્ધિદમ સર્વદા. માણસ માત્ર જ્યારે જન્મે છે એ વખતે એની પાસે બુદ્ધિ હોય છે. આ કોઈકમાં ઓછી હોય, કોઈકમાં વધારે હોય, પણ ભાગ્યે દુનિયામાં એવા લોકો તમને જોવા મળશે સદ્બુદ્ધિદમ, સારી બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ, અને જે બુદ્ધિ દ્વારા ભગવાનને મેળવી શકાય એવી બુદ્ધિ વાળા બહુ જ ઓછા આ જગતની અંદર તમને જોવા મળશે. ભગવાન આપણને સદબુદ્ધિ આપે જેના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અને આ મનુષ્ય જીવનનું પરમ ને ચરમ લક્ષ્ય ભગવાનને પ્રાપ્ત કરવા એ જ રહેલું છે. એટલે મુક્તાનંદ સ્વામી સદબુદ્ધિદમ, સારી બુદ્ધિના આપનારા એવા ભગવાન સ્વામિનારાયણ એમની વંદના કરી અને આ મહાત્મ્યના 9 અધ્યાયનો પ્રારંભ કરે છે. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકની અંદર વિરાજમાન હતા અને 49 વર્ષ 1 માસ અને થોડા દિવસો આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી અને સ્વતંત્ર થતા ગઢડાની અંદર અક્ષરધામમાં સિધાવ્યા. ત્યાર પછી કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા અને એક વખત ગઢડાની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ બંને આચાર્ય ભેગા થયા. આમ તો ભાગ્યે જ 2 આચાર્ય એક સાથે ભેગા થતા હોય છે, પરંતુ મહારાજ ધામમાં સિધાવ્યા એનો એક પ્રકારનો વિરહ હતો. એટલે આ બંને આચાર્યો ભેગા થયા અને બહુ સુંદર એક ઉત્સવ કરવામાં આવે છે. દેશ વિદેશની હજારો ને લાખોની સંખ્યામાં બધા હરિભક્તો પણ ગઢડાની અંદર આવ્યા અને બહુ સુંદર એક સભા થઈ. એ સભાની અંદર શતાનંદ સ્વામી પધાર્યા. જેવા શતાનંદ સ્વામી સભામાં આવ્યા એ વખતે 2 આચાર્ય આ શતાનંદ સ્વામીનું સ્વાગત કરે છે અને એક સુંદર ઊંચું આસન હતો એ આસન ઉપર શતાનંદ સ્વામીને બેસાડે છે અને કહ્યું કે સ્વામી, મહારાજ તાજેતરમાં અક્ષર નિવાસી થયા છે અને એ મહારાજના હજારો ચરિત્રો એનું આલેખન કરતો તમે એક ગ્રંથ બનાવ્યો છે. તો મહારાજના આ ગ્રંથનું શ્રવણ કરવાની અમને ખૂબ અંતરની અંદર ઈચ્છા રહેલી છે. તો આપ અમને બધાને આ મહારાજના પવિત્ર ચરિત્ર જેની અંદર ગૂંથાયેલા છે એનું
અમને પાન કરાવો. શતાનંદ સ્વામી બહુ જ વિનમ્ર ભાવે અને શાંત ચિત્તે બે આચાર્યની આજ્ઞા એને શિરોધાર્ય કરી અને વ્યાસ મુનિનો જે આસન વ્યાસાસન કહીએ એની ઉપર પોતે વિરાજમાન થયા. અને પહેલી જ આ સત્સંગી જીવન ગ્રંથની પારાયણ ગઢપુરની અંદર ગોપીનાથ દેવની હાજરીમાં સન્નિધિમાં સંપન્ન થઈ. જ્યારે પારાયણની પૂર્ણાહુતિ થાય છે એ વખતે પંચાળાના ઝીણાભાઈ સભાની અંદર વિરાજમાન હતા અને આ પંચાળાના ઝીણાભાઈ ઉભા થયા અને શતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આપે આ ગ્રંથની પારાયણ અમને સંભળાવી તો એ ગ્રંથનો મહિમા શું રહેલો છે અને થોડાક મને પ્રશ્ન રહેલા છે તો એ પ્રશ્નના તમે ઉત્તરો આપો અને આ ગ્રંથનો મહિમા સમજાવો. એમ કરી અને ઝીણાભાઈ થોડાક પ્રશ્ન શતાનંદ સ્વામીને શરૂઆતની અંદર પૂછે છે. સત્સંગી જીવનાખ્યસ્ય ત્વત્કૃતસ્ય મહામુને ગ્રંથવર્યાન મહાત્મ્યં મહ્યં શુશ્રૂષવે વદ અધિકારઃ શ્રુતો તસ્ય કસ્ય વા તત્ર કિમ ફલં દેશે ચ કીદૃશે કાલે કાર્યં તશ્રવણં મુને કીદૃશોસ્ય ભવેદ વક્તા શ્રોતારસ્યોશ્ચ કીદૃશાઃ તમ શ્રુત્વા તત્સમાપ્તો ચ કિમ દેયં વદતન મુને. અહીં આગળ 7 પ્રશ્ન શરૂઆતમાં પૂછવામાં આવ્યા. પહેલી વાત કરે છે કે આ ગ્રંથનો મહિમા શું છે અને ત્યાર પછી 7 પ્રશ્ન પૂછ્યા છે જે આપણે આવતા દિવસોની અંદર એને માણવાના છીએ, એને સાંભળવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે આ ગ્રંથ સાંભળવાનો કોનો અધિકાર છે? કોણ આ ગ્રંથને સાંભળી શકે? એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછે છે કે આ ગ્રંથ જ્યારે આખો પૂર્ણ થાય સાંભળવાથી આપણને શું ફળ થાય? આ મેદાનની અંદર 7 દિવસ આપણે ગોઠવાશું, બેસીશું, ઘણા બધા પ્રકારના કાર્યનો પરિત્યાગ કરીને તો આપણને ફળ શું મળશે? ત્રીજો પ્રશ્ન કે કથા કયા સ્થાનની અંદર કરવી? આપણે તો આપણી રીતે આ ગોઠવી દીધો છે, આ મંડપના આજુબાજુનું બધું, પણ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ કયા સ્થાનની અંદર આ કથા થવી જોઈએ? ચોથો પ્રશ્ન કે આ કથા કયા સમયે આપણે સાંભળવી જોઈએ? આપણે તો નક્કી કરી નાખ્યું છે રાત્રે 9 થી 11, પણ વાસ્તવિક દ્રષ્ટિએ કથા સાંભળવાનો કયો સમય છે? અને 5મો પ્રશ્ન કે વક્તા કેવો હોવો જોઈએ? અમારા માટે પણ પ્રશ્ન પૂછે છે અને તમારા માટે પણ કે શ્રોતાના લક્ષણો કેવા હોવા જોઈએ? ખરેખર શ્રોતા થઈ અને આ મંડપમાં કોઈ પધારે એ કેવા લક્ષણ વાળા શ્રોતા હોવા જોઈએ? એ પણ 6થો પ્રશ્ન. અને છેલ્લે 7મો પ્રશ્ન એ કથાની જ્યારે સમાપ્તિ થાય સ્વાભાવિક રીતે જે કોઈ કથાનો વાંચન કરતા હોય એ વક્તાને કંઈક આપવાનું હોય છે. આપણે ત્યાં કશું લેવાનું નથી, પરંતુ વક્તાને કંઈક આપવું પડતું હોય છે. તો કથાની સમાપ્તિ થયા પછી વક્તાને શું આપવું જેની વાત અહીંયા આગળ એ કરવામાં આવેલી છે. એટલે આવા 7 પ્રશ્ન અહીંયા આગળ પૂછવામાં આવ્યા. સૌથી પહેલા અહીંયા આગળ મહાત્મ્ય કહે છે. જે ગ્રંથ સાંભળવા માટે આપણે જઈએ છીએ એ ગ્રંથનો ખરેખર શું મહિમા રહેલો છે? અહીંયા આગળ શતાનંદ સ્વામીના શબ્દોની અંદર
ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયો સ્મૃતિનામ અપિ સર્વાસામ વેદાંતસ્ય ચ ભૂપતે એતન્મત્તો હરિ શ્રુત્વા શ્રીમુખે નિત્યમબ્રવીત રમણીયં ઇદં શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણિ. એટલે કે આ ગ્રંથની અંદર શતાનંદ સ્વામીએ આટલા ગ્રંથોનો સમાવેશ કરેલો છે. ઇતિહાસ પુરાણાનામ, આપણે ત્યાં બે ઇતિહાસ છે, એક મહાભારત અને રામાયણ. મહાભારતની અંદર 1 લાખ જેટલા શ્લોકો રહેલા છે અને રામાયણની અંદર 33,000 શ્લોકો છે. 1,33,000 શ્લોકોનો સાર આ સત્સંગી જીવન ગ્રંથમાં આપણને સાંભળવા મળશે. વેદાનાંચ સાંખ્ય યોગયોઃ, એટલે કે આપણા ભારત વર્ષની અંદર 4 વેદો છે. આ 4 વેદોને જો ભેગા કરવામાં આવે તો એની અત્યારે 20,389 જેટલી શ્રુતિ એટલે શ્લોકો અત્યારે ઉપલબ્ધ છે. આમ તો 1 લાખ હતા, પણ કાળક્રમે બધા શ્લોકો અદૃશ્ય ભારત વર્ષની અંદર થઈ ગયા. એનો પણ સાર જોવા મળશે. આપણે ત્યાં પૌરાણિક સાહિત્ય છે, 18 પુરાણ અને 18 ઉપપુરાણ પણ રહેલા છે. ભાગવત, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, આ બધા પુરાણો છે. મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ વગેરે વગેરે. આ બધા પુરાણોની અંદર 3,98,700 જેટલા શ્લોકો રહેલા છે. એનો પણ સાર સત્સંગી જીવનમાં આપવામાં આવ્યો છે. આપણે ત્યાં 6 દર્શન છે, એમાંના 2 દર્શન, સાંખ્ય દર્શન અને યોગ દર્શન. આ સાંખ્ય દર્શન ની અંદર 526 જેટલા સૂત્રો, યોગ દર્શન ની અંદર 195 જેટલા સૂત્રો રહેલા છે. એનો પણ સાર શતાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર મૂકેલો છે. આપણે બધાએ સાંભળ્યું છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુ સ્મૃતિ, આવી બધી સ્મૃતિઓ છે. લગભગ 18-20 જેટલી સ્મૃતિઓ. એ બધા જ સ્મૃતિ ગ્રંથોને ભેગા કરવામાં આવે તો લગભગ 20,000 જેટલા શ્લોકો આ સ્મૃતિ ગ્રંથોના થાય. એનો પણ સાર અહીંયા આગળ મૂકેલો છે. એટલે કે આટલા બધા શાસ્ત્રો સમાળ્યા અને છેલ્લે વેદાંત, વેદનો અંત એટલે ઉપનિષદો, એના પણ લગભગ અત્યારે જે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જો ગણવામાં આવે તો વેદાંત સૂત્રો છે 555 જેટલા, જેની પણ બધા જ આચાર્યોએ પોતપોતાના મતો પ્રસ્તુત કરેલા છે, મતો સ્થાપેલા છે. એનો સાર પણ આ સત્સંગી જીવન ગ્રંથમાં આપણને સાંભળવા મળશે. એટલે કે લગભગ 5,70,000 થી વધારે શ્લોકો, સૂત્રો અને જાત જાતના અન્ય વિષયો આની અંદર આપણને સાંભળવા મળવાના છે. આવો એક સુંદર ગ્રંથ આપણે સાંભળવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આ પ્રશ્નનો જવાબ આપે છે કે અધિકાર સાંભળવાનો કોને છે? તો શરૂઆતમાં કહે છે કે જેને માણસનો અવતાર પ્રાપ્ત થયો છે, જે ખરેખર માણસ છે, એને જ આ ગ્રંથ સાંભળવાનો અધિકાર છે. પછી કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ દેશનો હોય, માણસ હોવો જોઈએ. અને આમે માણસ સાંભળી શકે. કોઈ પશુ, ગાય, બળદ કે ભેંસ, એ કોઈ પંખીઓ કે પછી અન્ય જળચર, થડચર, નભચર ની અંદર એક જ ખાલી યોની એવી રહેલી છે માણસની, એ જ સાંભળવા માટે અધિકાર ધરાવે છે. અન્ય કદાચ કોઈક સાંભળે તો એને આ કશું જ સમજાય એવું નથી. એટલા માટે પેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે માણસ હોવો જોઈએ. બીજા પ્રશ્નનો કે ખરેખર સાંભળ્યા પછી આનું ફળ શું મળશે?
કહે છે આપણા ભારતની અંદર હજારો પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે. અત્યારે તો યજ્ઞ સંસ્કૃતિ લગભગ ઓછી થઈ ગઈ છે, પણ એક કાળ હતો જે ત્રેતા યુગની અંદર, ત્રેતાયામ યજતો મખૈહી. આ જરા ત્રેતા યુગને આપણે યાદ કરી લઈએ. એ યુગની અંદર બધા યજ્ઞ યાગાદિ કરતા હતા. તો જેટલા કઈ યજ્ઞો બતાવવામાં આવ્યા છે, બધા જ યજ્ઞો તમે જો 7 દિવસ સાંભળો તો તમારા માટે થઈ ગયા. 2 મુખ્ય યજ્ઞો બતાવવામાં આવ્યા, શ્રૌત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ. શ્રૌત એટલે કે શ્રુતિ વેદોની અંદર બતાવેલા યજ્ઞ, અને સ્માર્ત એટલે કે સ્મૃતિ ગ્રંથોમાં બતાવેલા યજ્ઞ. બધા જ પ્રકારના યજ્ઞ તમે ગૃહસ્થાશ્રમમાં કરી લીધા. જો આ ગ્રંથને સાંભળ્યો તો ત્રીજો પ્રશ્ન, કયા સ્થાનમાં આ ગ્રંથ સાંભળવો? આમ તો એવું કહે છે કે કોઈ પણ નદી હોય, એ નદીનો તટ જ્યાં આગળ ખડખડ પાણી વહેતું હોય, અનેક પ્રકારનો મધુર કલરવ હોય એ પાણીનો, એની બાજુમાં બેસી અને આ ગ્રંથ સાંભળો. આ એક. બીજી જગ્યા બતાવવામાં આવી કે પર્વત હોય, પર્વતનો જે ઉપરનો ભાગ, ટોચ, જ્યાં આગળ પ્રાયઃ કલહ બહુ ઓછો હોય છે, એટલે પર્વતના શિખર ઉપર બેસી અને આ ગ્રંથને સાંભળવો. આ બીજું સ્થાન બતાવવામાં આવ્યું. ત્રીજી વાત કરી કે ભગવાન મંદિરે, ભગવાનનું ક્યાંય મંદિર હોય, એ મંદિરના પરિસરની અંદર આ ગ્રંથ જો આપણે સાંભળીએ તો એ પણ એક સ્થાન બતાવવામાં આવ્યું. અને આપણા માટે મંદિર નજીક જ છે, આપણા માટે અહીંયા આગળ મંદિર નજીક છે. પણ કદાચ આ બતાવેલા સ્થાનો ન હોય તો એક બહુ સુંદર શાસ્ત્રોમાં વાત કરવામાં આવી કે જ્યાં આગળ આ પારાયણ ગોઠવાય ત્યાં આગળ વિધિ કરવામાં આવે. આજે વિધિ થઈ ગયો અને પોથી યાત્રા પણ નીકળી, એટલે આ પવિત્ર સ્થાન બની ગયો. અને પવિત્ર સ્થાનમાં જો ખરેખર આ ગ્રંથ સાંભળવામાં આવે તો આપણું મન પવિત્ર થાય, શુદ્ધ થાય, નિર્મળ થાય. અને જ્યાં સુધી મન પવિત્ર નિર્મળ ન થાય, આપણે કઈ આજે પહેલી વખત નથી સાંભળતા, તો ઘણું સાંભળી ચૂકેલા છે. બોટાદમાં સારંગપુર બાજુમાં જ કહેવાય, જ્યાં આગળ 200 સંતો રહે છે, અને અવારનવાર જુદા જુદા સંતો પધારી અને તમને લાભ આપતા હોય છે. પણ પેલા આખાએ કહ્યો કે આખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. બીજું વર્ષ આવે એટલે એવા ને એવા આપણે કેવા. તો આપણા કાઠિયાવાડની એક કહેવત છે, શું તો કે ધોયેલા મૂળા જેવા. કેમ? આ કહેવત બહુ સરસ છે, એનો અર્થ પણ સરસ આપવામાં આવ્યો છે. વર્ષોથી આ કહેવત તો આપણે સાંભળે, પણ એનો અર્થ સમજવા જેવો છે. ધોયેલા મૂળા જેવા એટલે તમે મૂળાને ધોવો એની પહેલા કેવો હોય? સફેદ હોય. મૂળાને ધોવો એની પહેલા મૂળો સફેદ હોય, અને મૂળો તમે ધોઈ નાખો તો પણ મૂળો કેવો રહે? સફેદ જ રહે. એમાં કોઈ ફેરફાર ન થાય મૂળામાં. એટલે જે માણસ વર્ષોથી સાંભળતો હોય પરંતુ જેમાં કઈ ફેરફાર ન થાય, એના માટે આ કહેવત વપરાયેલી છે. એટલે કે આપણે એવા ને એવા રહીએ, બિલકુલ આપણામાં જરાય પરિવર્તન ન આવે. સમજો આપણે આ સાંભળ્યું એ બરાબર સાંભળ્યું નથી. એટલે એક પવિત્ર સ્થાનની અંદર આ ગ્રંથનો શ્રવણ કરવામાં આવે. આપણા માટે સુંદર ને પવિત્ર આ સ્થાન રહેલું છે. અને કહે છે કે સમય કયો યોગ્ય ગણાય. આમ તો અહીંયા આગળ શતાનંદ સ્વામી બહુ સુંદર વાત કરે છે કે શાસ્ત્ર મેં તત્ સદા શ્રવ્યમ જનરીત્યાદરાદિહ તત્રાપ્ય અનનુકૂલત્વે ચાતુર્માસે ત્વવશ્યતઃ સદા શ્રવ્યમ. તમે ભાગવત સાંભળો, મહાભારત સાંભળો, રામાયણ સાંભળો, ગીતા સાંભળો, બધા જ ગ્રંથોની અંદર સદા શ્રવ્યમ શબ્દ લગભગ વપરાયેલો છે. સદા એટલે હંમેશા. દરરોજ આમ તો આ ગ્રંથનું શ્રવણ કરવું જોઈએ, પણ એવો ક્યાં આપણી પાસે ટાઈમ છે? વી આર લિવિંગ ઇન ધ ફાસ્ટ એરા.
આપણે બહુ ફાસ્ટ એરાની અંદર યુગમાં જીવી રહેલા છીએ, એટલે એટલો કઈ ટાઈમ આપણી પાસે છે નહીં. પણ એના માટે વિવેક બતાવ્યો કે ચાતુર્માસમાં સાંભળવો. કદાચ ચાતુર્માસમાં આપણાથી ન સંભળાય તો માગસર, ચૈતર કે અધિક માસ હોય એની અંદર પણ આ ગ્રંથને તમે સાંભળી શકો. આપણે વૈશાખ મહિનાની અંદર આનો પ્રારંભ કરેલો છે. એટલે માસ બહુ અગત્યના નથી, પણ સાંભળવું એ અગત્યનું છે. આટલી વાત કરીને કહે છે વક્તા કેવો હોવો જોઈએ? શાંત, શ્રદ્ધાળુ, દ્રઢ નિશ્ચય વાળો અને સંપ્રદાયના જ્ઞાન વાળો. 4 વિશેષણો આની અંદર આપવામાં આવ્યા. અને શ્રોતા હવે તમારા લક્ષણો કહે છે. એ શ્રોતા આમ સામાન્ય રીતે 17 પ્રકારના શ્રોતા બતાવવામાં આવે છે, પણ એમાંથી થોડોક ઉલ્લેખ અહીંયા આગળ આપણે સાંભળી લઈએ, કારણ કે 7 દિવસ તમે બધા સાંભળવાના છો એટલા માટે. તો આવા શ્રોતા હોવા જોઈએ કે શ્રદ્ધા ભક્તિ સમાયુક્ત, નાન્ય કાર્યેષુ લાલસા, વાઘયતા શુચો વ્યગ્રા, શ્રોતાર પુણ્ય ભાગિનઃ. અહીંયા આગળ પ્રારંભ સરસ શ્રોતાઓ માટે કરવામાં આવ્યો. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા. એક શ્રદ્ધા લઈ અને ઘરેથી આવું. ઘણા પાણીની બોટલ લઈને આવે છે, બાજુમાં પાણીની બોટલ લઈ, ઉનાળો છે એટલે તમે આવેલા છો, કદાચ પાણી નહીં હોય તો તમને આપવામાં આવશે. પણ શ્રદ્ધા લઈ અને ઘરેથી આવું એટલે કે જે કઈ અહીંયા આગળ પીરસાય એના એક એક આખ્યાનની અંદર શ્રદ્ધા રાખવી કે ખરેખર આવું હશે જ. બીજી વાત, ભક્તિ સમાયુક્તા. જીવનમાં ભક્તિ પણ હોવી જોઈએ. જો ખરેખર બુદ્ધિથી સાંભળશો તો હજારો પ્રશ્ન થશે, પણ જો ભક્તિથી આપણે સાંભળીશું તો બિલકુલ કોઈ પ્રશ્ન નહીં થાય. એટલા માટે શ્રદ્ધા અને ભક્તિ બહુ સાંભળવા માટે અગત્યના રહેલા છે. નાન્ય કાર્યેષુ લાલસા. અહીં બેઠા પછી હવે સંસારના કોઈ કાર્ય થવાના નથી. એટલે 7 દિવસ સુધી જ્યારે મેદાનની અંદર આવો તમે ચંપલને ભૂલી જાઓ છો, એવી જ રીતે અન્ય જગતના જે કામ રહેલા છે એ બધા જ કામને ભૂલી અને અહીંયા આગળ ખાલી બેસવાનું. યાદ રહેવાની વાત નથી કરતા, યાદ રહે તો સારું, અને કદાચ ન રહે તો કઈ વાંધો નહીં, જરૂર નથી યાદ રાખવાની, કારણ કે તમને એટલું તો યાદ રહી જ જશે 7 દિવસને અંતે. પણ જો ખરેખર બીજું કાર્ય આપણા હૃદયની અંદર રહેલું હશે તો આનું આપણને રહસ્ય બરાબર સમજાશે નહીં. વાગ્યતા શુચય અવ્યગ્રાહ શ્રોતારઃ પુણ્ય ભાગિનઃ. એટલે કે આપણે બધા પવિત્ર થઈ અને આવીએ. ઘરેથી તમે હાથ પગ મોઢું ધોઈ અને કદાચ પધારેલા હશો. ઘણા નવા ચાંદલા કરીને આવ્યા છે, ઘણા નવા ચાંદલા કરીને પધાર્યા છે, પણ હાથ પગ અને કદાચ જો બની શકે તો કપડા આપણે બદલીને આવતા હશો, પણ બહાર શુદ્ધ થઈને જેવી રીતે આવીએ છીએ એવી રીતે આંતર શુદ્ધિ પણ બહુ જ અગત્યની રહેલી છે. માણસ આજે બહારથી ખૂબ શુદ્ધ થયેલો છે, અંદરથી ધીરે ધીરે બગડતો જાય છે. એટલે અંદરથી પવિત્ર થઈ શુદ્ધ થઈ અને કથાની અંદર આપણે બેસીએ અને છેલ્લે કહે છે કે વક્તાને શું આપવું. આપણે ત્યાં વક્તાને કશું જોઈતું નથી. અહીંયા આગળ વક્તાને કશું આપવાનું હોતું નથી, પણ અહીંયા આગળ સતાનંદ સ્વામી કહે છે કે જ્યારે પૂર્ણ થાય તો કોઈ પાત્ર આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ પાછા ભૂષણો આપે, જાત જાતનું બધું આપતા હોય છે. આપણે તો મહારાજને બધું અર્પણ કરતા હોઈએ છીએ. એટલે આ પ્રમાણે 7 પ્રશ્નોના જવાબ આપી અને
હવે એક નાનકડા આખ્યાનથી આ મહાત્મ્યના 7 અધ્યાયનો પ્રારંભ કરે છે. આ પૂર્વ ભૂમિકા અહીંયા આગળ જે પ્રારંભ થાય છે. આ ગ્રંથ સાંભળ્યા પછી જેને 4 પુરુષાર્થની સિદ્ધિ થયેલી હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એવા એક કલ્યાણજી એના આખ્યાનનો અહીંયા આગળ પ્રારંભ કરે છે કે શતાનંદ મુનિ સુત્વા પુરુષાર્થસ્ય ચ સર્વશ આપન્નોદ્યુતુ તદ્વાર્તાં શ્રોતુમિચ્છામ્યહં મુને. અહીંયા આગળ એક બ્રાહ્મણનું આખ્યાન કહે છે. જ્યારે દૂર દેશની અંદર રહેનારો એક બ્રાહ્મણ એ ગઢડાની અંદર આવ્યો અને સભાની અંદર છેલ્લે એકદમ બેસી જાય છે. 7 દિવસ સુધી કોઈને ખ્યાલ નથી કે આ બ્રાહ્મણ ક્યાંનો છે અને કઈ જગ્યાએથી આવેલો છે, પણ ગઢડાની અંદર અનાયાસે આ બ્રાહ્મણ આવેલો હતો અને સભાની અંદર આવીને બેસી ગયો. 7 દિવસ જ્યારે પૂર્ણ થયા એવા સંજોગોની અંદર આજે બ્રાહ્મણ હતો એ પોતે ઉભો થયો કથાની સમાપ્તિ થઈ ત્યારે, અને શતાનંદ સ્વામીને એમને પ્રણામ કર્યા. અને પ્રણામ કરી અને બ્રાહ્મણ બહુ સુંદર 2 શ્લોક 7 દિવસને અંતે એ બોલે છે. પ્રત્યેક શ્રોતાએ 7 દિવસને અંતે આવી અનુભૂતિની સાથે કથા સાંભળવી. આ બ્રાહ્મણ શું બોલે છે કે કૃતાર્થોયં કૃતો નૂનં ત્વયા કરુણયા મુને કાલ વ્યાલ મહાગ્રાસ ત્રાસ સંસાર મોચિત દુશ્ચરેર મત્રુતે પૂર્વં ધ્વસ્તં યન્નૈવ સાધને તન્મે દુઃખં ત્વયા ગ્રંથં સંશ્રાવ્યૈવ ક્ષતં મુને. હે મુનિ, આ તમારો ગ્રંથ મેં 7 દિવસ સુધી સાંભળ્યો, જેના દ્વારા હું કૃતાર્થ થયો છું. હવે મને કોઈ પણ પ્રકારના અર્થ પ્રાપ્ત કરવાની મારા અંતરની અંદર મહેચ્છા નથી. મને ધર્મ પણ પ્રાપ્ત થયો, શાસ્ત્ર વિરુદ્ધ એવો કામ પણ પ્રાપ્ત થયો, અને જગત વ્યવહાર ચાલે સારી રીતે એટલા પૈસા પણ મને પ્રાપ્ત થયેલા છે. અને 7 દિવસને અંતે મને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થયો. આપણને એ પણ થાય કે 7 દિવસમાં સાક્ષાત્કાર, અરે 7 મિનિટમાં થઈ શકે, 7 સેકન્ડમાં થઈ શકે એવો છે સાક્ષાત્કાર. ફક્ત તીવ્રતા જોઈએ. જો તીવ્રતા હોય તો તરત મળે એવું છે. ભગવાન દૂર નથી, ભગવાન સૌથી નજીક બેઠેલા છે, પણ જ્યાં સુધી આપણી તીવ્રતા ન હોય ત્યાં સુધી કોઈ દિવસ દેખાતા નથી. એટલા માટે આ બ્રાહ્મણની ખૂબ તીવ્રતા હતી, એટલે એને 7 દિવસમાં સાક્ષાત્કાર થયો. અને એ બ્રાહ્મણ શતાનંદ સ્વામીની પૂજા કરે છે. 2 આચાર્ય વિરાજમાન હતા, 2 આચાર્ય મહારાજની પણ પૂજા કરે છે. અને પછી શતાનંદ સ્વામીની અનુજ્ઞાથી, આજ્ઞાથી પોતે પોતાના દેશની અંદર પાછો સીધાવી જાય છે. એ જ વખતે જીણાભાઈ હેમંતસિંહ શતાનંદ સ્વામીને પૂછે છે કે આ કોણ હતો જેને 7 દિવસની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કર્યો? અમે તો વર્ષોથી અહીંયા આગળ સાંભળતા આવ્યા છીએ. ખુદ ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં અમે હજારો કથાઓ સાંભળી છે, તો પણ અમને સાક્ષાત્કાર ન થયો. અને કોઈક દૂર દેશનો બ્રાહ્મણ છેલ્લે આવીને બેસી જાય, 7 દિવસ કથા સાંભળે અને સાક્ષાત્કાર થઈ જાય. આ કોણ હતો અને એને શું દુઃખ હતો? તમે વાત કરો. ત્યારે શતાનંદ સ્વામી કહે છે, યથા લોકે તદાશ્ચર્યમ તમ પ્રપચેતિ ભૂપતિ તસ્મિન દેશે
સત્યેશ વાડવો મુનિ સત્તમ. ત્યાં કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, એને શું દુઃખ હતું? 3 પ્રશ્ન અહીંયા આગળ પૂછે છે. પહેલી વાત, એ કયા દેશમાં વસતો હતો? બીજી વાત, એને શું દુઃખ હતું અને શા માટે અહીંયા આગળ પૂછ્યા આવ્યો હતો? શરૂઆત કરતા શતાનંદ સ્વામી કહે છે કે આ પૃથ્વી પર એક કાનપુર નામનું નગર, એ નગરની અંદર માધવરામ કરીને એક બ્રાહ્મણ હતો અને આ માધવરામ બ્રાહ્મણનો દીકરો આ કલ્યાણજી હતો. અને પૂર્વ જન્મના એના એક પવિત્ર સંસ્કારો, એ પવિત્ર સંસ્કારને લઈ અને એને દૂર સુદૂર જન્મનું દેખાતું હતું. સામાન્ય રીતે આપણને પૂર્વ જન્મનું કશું દેખાય નહીં કે અનુભવાય નહીં, પરંતુ આ કલ્યાણજીને કોઈ પૂર્વ જન્મના એવા સંસ્કારો હતા જેના પરિપાક રૂપે એને બધું જ દેખાતું હતું. અને આ જન્મની અંદર એમને જે કઈ દુઃખોનો અનુભવ એ પણ અનુભવાતો હતો. અને હવે પછીના જે જન્મ થવાના છે અને એ જન્મની અંદર એને જેટલા જેટલા કઈ દુઃખો પડવાના છે ભવિષ્યની અંદર, એ પણ એને દેખાવા લાગ્યું. એટલે ત્રિકાળનું જ્ઞાન થયું, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આ 3 કાળને જ્યારે કલ્યાણજી જાણતો થયો એટલે એને વિચાર થયો કે ભૂતકાળની અંદર મેં આવી રીતે પાપો કર્યા હતા, મેં ફળ ભોગવ્યું છે. વર્તમાન કાળની અંદર અત્યારે હું ફળ ભોગવી રહેલો છું, પણ ભવિષ્યની અંદર જે બધા દુઃખો મને આવવાના છે એ ભવિષ્યના દુઃખો ટળે અને ભવિષ્યના દુઃખો નાશ પામે એટલા માટે મારે કંઈક શોધ કરવી જોઈએ, ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ. એટલે બધા જ સ્થાનની અંદર પોતે ફરવા નીકળે છે કે મારા ભવિષ્યના દુઃખો દૂર કોણ કરી શકે. સામાન્ય રીતે પંડિતો, હોશિયાર, બુદ્ધિશાળી, બ્રાહ્મણો, સાધુ, સંન્યાસીઓ અને બાવાઓ, આ બધાને પૂછતા આખા ભારત વર્ષની યાત્રા કરતા કરતા દૈવ યોગે ભગવાનની કોઈક અંતઃ પ્રેરણાને લઈ અને આ કલ્યાણજી બ્રાહ્મણ ગઢડામાં આવ્યો. હવે ગઢડાની અંદર એને ગોપીનાથ દેવનું સુંદર મંદિર જોયું એટલે એને આમ આશ્ચર્ય થયું. સ્વાભાવિક રીતે જ્યાં જ્યાં હિન્દુ મંદિર જુએ એટલે મંદિરના પરિસરમાં જાય છે. અને ગુજરાતની અંદર અને સારા એ ભારતની અંદર ઘણા બધા મંદિરો છે. અત્યારે જો લેટેસ્ટ આંકડો કહેવામાં આવે તો 35 લાખ મંદિર છે આપણા ભારતમાં. લગભગ 250 વર્ષ પહેલા આપણા દેશમાંથી વેસ્ટ ઇન્ડિઝ અને હોલેન્ડ થોડા ગયેલા હતા. ત્યાં લોકો આપણી ભાષા ભૂલી ગયા છે, ભૂષા ભૂલી ગયા છે અને ઘણું બધું બીજું ભૂલી ગયા છે, પણ એ લોકો ભારતના મંદિરો લેતા ગયેલા. તો આજે તમે વેસ્ટ ઇન્ડિઝ ની અંદર જાઓ તો ત્યાં આગળ કેટલા બધા ટાપુ આજુબાજુ છે, આપણા ભાઈઓ ત્યાં વસે છે. એ લોકોને બરાબર ભાષા આવડતી નથી આપણી ભારતની, અંગ્રેજી લોકો બોલે છે, પણ આપણા હનુમાનજી, ગણપતિ, માતાજી, શિવજી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણ વગેરેના નાના નાના મંદિરો આજે હોલેન્ડ અને આ વેસ્ટ ઇન્ડિઝ ની અંદર તમને જોવા મળશે. એટલે મંદિર હોય એટલે સ્વાભાવિક રીતે આજુબાજુ હિન્દુઓ ત્યાં દર્શન કરવા માટે જાય છે. તો આ કલ્યાણજી ગઢડાની અંદર ગોપીનાથ દેવનું મંદિર જોયું એટલે દર્શન કરવા માટે આવે છે. જેવો અંદર પ્રવેશ કર્યો એટલે મંદિરની અંદર એક શાંતિનો અનુભવ થયો. તો મંદિરના પરિસરમાં શાંતિ ન થાય સમજી લેવું પૂજારી બરાબર નહીં હોય. જો મંદિરના પરિસરની અંદર શાંતિ નહીં થાય તો સમજો કે પ્રતિષ્ઠા કરનાર પુરુષ બરાબર ન હોવા જોઈએ. જો મંદિરના પરિસરની અંદર આપણે જઈએ અને શાંતિ ન થાય તો સમજી લો એ મંદિરની અંદર કોઈ પણ પ્રકારનો અધર્મ ચાલી રહેલો છે.
મંદિરના પરિસરની અંદર ગયા પછી તમને સુખનો અનુભવ ન થાય તો સમજો કે આ મંદિરની અંદર કોઈ ખરાબ માણસો રહ્યા છે. પણ જો વાતાવરણ સરસ હોય તો એક શાંતિનો અનુભવ ચોક્કસ થાય છે. અને મહારાજના પરમહંસો મંદિરની અંદર રહેતા હતા અને ઘણા બધા મહારાજના મળેલા સંતો હતા. એટલે જેવા પરિસરમાં આવ્યા આ કલ્યાણજી એટલે શાંતિ થઈ ગઈ. એ જ વખતે સત્સંગી જીવન ગ્રંથની પારાયણ ચાલતી હતી અને ત્યાં આગળ બે આચાર્ય ભેગા થયેલા હતા. હજારો ને લાખો હરિભક્તો પણ હતા અને એ સંતો મહારાજના વખતમાં 3000 હતા ટોટલ. એમાં 2000 સંતો, 500 પાડા અને 500 બ્રહ્મચારી, એટલે 3000 નો એક દિવ્ય સ્ટાફ મહારાજની હયાતીમાં હતો. એમાંના ઘણા બધા સંતો આ પારાયણની અંદર ઉપસ્થિત હતા અને કલ્યાણજી પાછળ જઈ અને પોતે બેસી ગયા. 7 દિવસને અંતે એમને બહુ શ્રદ્ધાથી સાંભળેલું, કારણ કે બધા તીર્થ ફરીને આવેલા હતા. કેટલાય સંતોને મળીને આવ્યા હતા. પોતાના પ્રશ્નોનું ક્યાંય સમાધાન થયું ન હતું. એટલે અંતરમાં એક પ્રકારનું દુઃખ હતું કે ભવિષ્યના દુઃખો કોક ટાળી શકે એવાની મારે શોધ કરવી છે. અનાયાસે જ્યારે શાંતિનો અનુભવ થયો એટલે શ્રદ્ધાથી 7 દિવસ સુધી એમને આ ગ્રંથ સાંભળ્યો અને 7 દિવસને અંતે એમને ખૂબ શાંતિ મળી અને શતાનંદ સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા. જેવા શતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા એ જ વખતે શ્રીજી મહારાજનો એમને સાક્ષાત્કાર થાય છે અને મહારાજના હૃદયની અંદર એને દર્શન થયા. જો સારંગપુરના વાઘા ખાચર બાજુમાં સારંગપુર ગામ છે, ગુણાતીતાનંદ સ્વામીનો જેવો નિશ્ચય થયો વાઘા ખાચરને એ જ વખતે એમની માયા ટળી ગઈ અને ભગવાનના દર્શન થતા થયા. એટલે એવા કોઈક સંત દ્વારા જો આપણને આશીર્વાદ મળે તો આપણી માયા ટળે અને જેવી માયા ટળે એટલે અંદર રહેલા ભગવાન તરત આપણને દેખાવા લાગે. સમજવો કે હવે સાધનાનું ફળ આવી ગયું, હવે કશું જ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. હવે ભગવાનના દિવ્ય ધામની અંદર આપણે સારી રીતે બેસી શકીશું. તો આ કલ્યાણજીને સાક્ષાત્કાર થયો અને આશીર્વાદ લઈ બંને આચાર્યના અને શતાનંદ સ્વામીના એ દૂર દેશની અંદર એ જાય છે. આ આખ્યાનની સમાપ્તિ કરતા બહુ સુંદર શતાનંદ સ્વામી કહે છે કે માણસ જો ખરેખર એકાગ્ર ચિત્તે કરી અને ભગવાનની કથા સાંભળે તો પાપો બધા ધ્રુજે અને પાપો ધીરે ધીરે નાશ પામે. એમને પાપો જવા અતિ અઘરા છે. એટલે શતાનંદ સ્વામીના શબ્દોની અંદર કે રુદંતી સર્વ પાપાની ત્વત્તે સસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથેયં હા કરીષ્યતિ. જેવા આપણે કથામાં બેસીએ એટલે પાપો રડે. શું? તો કે હવે અમે આ વ્યક્તિની અંદર રહી નહીં શકીએ, કારણ કે અમારો પ્રલય હવે નક્કી થવાનો છે. આપણે કથામાં બેસીને પાપો બધા રડતા હોય છે. એટલે અહીં આગળ આ આખ્યાનની સમાપ્તિમાં ફક્ત આપણે એટલું જ સમજવાનું કે જો કથા બરાબર એકાગ્ર ચિત્તે કરીને કલ્યાણજીની જેમ સાંભળીએ તો ધીરે ધીરે હજારો ને લાખો જન્મથી કરેલા પાપો એ વિદાય લઈ અને જશે. એટલા માટે આપણા હરિલીલામૃત ગ્રંથની અંદર બહુ સુંદર એ વાત કરવામાં આવી કે કથા સુણે તે કહી આદિ ભક્તિ તેથી વધે છે નવધાની વિધિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ તેથી વધે છે નવધાની વિધિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ
સાંભળે એના માટે અહીંયા આગળ એવું બતાવવામાં આવ્યું કે ખરેખર એને નવધા ભક્તિ પ્રાપ્ત થાય. અને સાથે સાથે કહ્યું કે જેમ શરીરનો મેલ હોય એ તમે પાણીથી ધુઓ એ સાફ થઈ જાય, પણ મનના મેલને ધોવા માટે કોઈ જગ્યાએ આજ સુધીમાં કોઈ ઔષધ શોધાયેલું નથી. પાછળનું બરાબર તો અત્યાર સુધીમાં કોઈ એવી દવા શોધાયેલ નથી કે જેના દ્વારા મનનો મેલ ટળે. આજે વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે. તમે જે એક નાનકડી ખાલી ટાંકણી આ નીચે નાખો તો પડી જાય 40,000 ફૂટથી, પણ આજે 450 વ્યક્તિને અહીંયા આગળથી તમે બ્રેકફાસ્ટ કરીને બેસો અને લંચ તમે ઇંગ્લેન્ડની અંદર લો અને ડિનર અમેરિકામાં. હમણાં ફ્રાન્સની કંપનીએ એક પ્લેન શોધ્યું છે 380. આ પ્લેન લગભગ 750 લોકોને લઈ જાય છે. એટલે નાનકડું સારંગપુર જેવું ગામ જ બેસી જાય છે અંદર, નાસ્તો કરીને અને સાંજે અમેરિકા ઉતરે. હવે વિચાર કરો કેટલું અત્યારે સંશોધન થયું છે. તમારા દરેકની પાસે મોબાઈલ હશે, કર લો દુનિયા મુઠ્ઠી મેં, રિલાયન્સ નું સૂત્ર. તમારા પાસે જો ફોન હોય ઇન્ટરનેટ કનેક્શન વાળો તો આખા વિશ્વની માહિતી તમારી પાસે જ છે. અહીં બેઠા બેઠા દુનિયાનો કોઈ પણ ખૂણો હોય, ત્યાં કોઈ પણ માણસ બેઠેલો હોય, એની સાથે તમે વાત કરી શકો, અરે જોઈ શકો. અહીં બેઠા બેઠા અમેરિકા દેખાય, અહીં બેઠા બેઠા સ્વિટ્ઝરલેન્ડ દેખાય, અહીં બેઠા બેઠા લક્ઝમબર્ગ દેખાય, અહીં બેઠા બેઠા ફ્રાન્સ દેખાય, એફિલ ટાવર દેખાય. જો કેટલું આજે સંશોધન થયેલું છે, પણ કોઈ એવું સંશોધન થયું છે કે આપણા હૃદયની અંદર રહેલો કચરો, મનની અંદર રહેલો મેલ, આ મેલ ટળે અને એ મેલ નાશ પામે એવી કોઈ દવા છે આજે વિશ્વની અંદર? એ પણ જગ્યાએ આવી દવા કે ઇન્જેક્શન શોધાયેલું નથી જેના દ્વારા મનનો મેલ સાફ થાય, હૃદયનો કચરો છે એ દૂર થાય. એટલા માટે અહીંયા આગળ કહ્યું કે જો કથા સાંભળે તો જ હૃદયની અંદર રહેલા આ મેલ કે કચરા એ જતા હોય છે. એ ગમે તેને સાંભળવી પડે, એ રાજા હોય કે રંક હોય. તમે અમેરિકામાં રહેતા હો કે આફ્રિકામાં રહેતા હો, ભારતમાં રહેતા હો કે પછી ઇન્ડોનેશિયામાં રહેતા હો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં રહેતા હો, જ્યાં સુધી કથા ન સાંભળીએ ત્યાં સુધી મનનો મેલ કોઈ દિવસ ધોઈ શકતા હોતા નથી. એટલે આ કથા ભગવાનની કેવી છે? એક ઝાંઝ. નિષ્કુળાનંદ સ્વામી સરસ ઉપમા આપી. ઝાંઝ એટલે વહાણ. તો નાના નાના છોકરા આગળ બેઠા છે, બધા જ એકદમ નાના. ખબર નહીં આ લોકો સમજતા હશે કે નહીં સમજ, પણ આ લોકો વહાણમાં બેસે, ગમે તેવો ભયંકર દરિયો હોય તો દરિયાને તરી જવાય. અને વયોવૃદ્ધો ઉપર બેઠા છે, એ લોકો વહાણમાં બેસે, એ લોકો દરિયાને તરી જાય. એમ ભગવાનની કથા છે, એક ઝાંઝ છે, એટલે વહાણની જગ્યાએ રહેલી છે. અને આપણે આ કિનારાથી સામા કિનારે જવું છે, જ્યાં આગળ વિષ્ણુ પરમમ પદમ, જ્યાં આગળ ભગવાનનું પરમ ધામ રહેલું છે. અને ધામમાં જે દિવસે પહોંચાય સમજી લેવું યાત્રાનો અંત આવ્યો, બાકી ચાલુ જ રહેશે આ ચક્કર. પુનરપી જનનમ પુનરપી મરણમ. એક વખત એવા ઝાંઝમાં બેસીએ, વહાણમાં બેસીએ કે સામા કિનારે રહેલા ભગવાન એનો આપણને ભેટો થાય. એ કયો ઝાંઝ? તો કે કથા રૂપી ઝાંઝ. નિષ્કુળાનંદ સ્વામી એના આ કાવ્યની અંદર આ વાતને દ્રઢાવે છે કે ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે
લખ્યો છે નિષ્કુળાનંદ કાવ્ય, જેમાં 22 ગ્રંથનો સુભગ સમન્વય થયેલો છે. અને આ 22 ગ્રંથની અંદર એક ગ્રંથ છે જે સાર સિદ્ધિ. ખરેખર આ જગતમાં સાર છે કે ભગવાનના ચરિત્રો સાંભળવાથી આપણે આત્યંતિક મુક્તિ કે મોક્ષને પ્રાપ્ત કરી શકીશું. અને ઘણાએ આ મોક્ષ ને મુક્તિ પ્રાપ્ત કરેલા છે. નિષ્કુળાનંદ સ્વામી એના નામ બતાવે છે કે પૃથુ રાજા, પરીક્ષિત રાજા, જનક રાજા, નારદજી, હનુમાનજી, સનકાદિક આ બધાએ હરિકથા સાંભળી. કેટલા પવિત્ર રાજાઓ હતા અને રાજપાટનો પરિત્યાગ કરી અને ભગવાનની કથા સાંભળવા માટે ઉદ્યત થયા. એટલે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની અંદર કે પતિતને પાવન કરવા જશ હરિના છે જાનવી, એહ પથી પવિત્ર થવા નથી ઉપાય માનો માનવી. પતિતને પાવન જશ હરિના છે જાનવી, નથી ઉપાય માનો માનવી. પતિતને પાવન કરવા જશ હરિના છે જાનવી, એહ પથી પવિત્ર થવા નથી ઉપાય માનો માનવી. પતિતને પાવન જશ હરિના છે જાનવી, માણસ હોય સાવ અધમ માણસ, અને એ અધમ પણ એકદમ મહાન બની શકે, જેના આખ્યાનો ઘણા આપણે સાંભળવાના છીએ. પણ એક નાનકડી જ વાત, 21 લાખ વર્ષ પહેલા એક સાવ પતિત શબરી, આજે તમે જુઓ એની ગાથાઓ કેટલી ગવાય છે. અત્યારે એનો બહુ ઉલ્લેખ નથી કરવો, આગળ આપણે સાંભળીશું. પણ એક પતિત અને જંગલની અંદર ભીલ જ્ઞાતિમાં જન્મેલી, પણ જો ભગવાનના જશ ગાયા, 1-2 વર્ષની 70 વર્ષ ગાયા. અને 70 વર્ષની અંતે ભગવાન શ્રી રામ એનો દરવાજો ખખડાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે આપણે તો ભગવાનના દરવાજા ખખડાવતા જ હોઈએ છીએ, મંદિરમાં ખખડાવીએ છીએ ને, પણ જે દિવસે ભગવાન કે સંત આપણા ઘરનો દરવાજો ખખડાવે ત્યારે સમજી લેવો કે હવે આપણું કંઈક ભક્ત લેવલ આવેલું છે. એટલે આવા પતિત પણ જો પાવન થઈ જતા હોય, પતિત પણ જો તરી જતા હોય, તો આપણે સ્વાભાવિક રીતે તરી જઈએ. એટલે અહીં આગળ આ ભગવાનના ચરિત્રો દ્વારા દરેકનો ઉદ્ધાર થાય, કથા દ્વારા દરેકની મુક્તિ થાય છે. એવી ઘણી વાતો નિષ્કુળાનંદ સ્વામી કરેલી છે. અને બહુ રામાયણનો એક પ્રસિદ્ધ પ્રસંગ રહેલો છે કે ભગવાન શ્રી રામ જ્યારે લંકેશ ઉપર વિજય પ્રાપ્ત કરી અને અવધમાં આવ્યા, એ વખતે અવધની અંદર મુખ્ય વાનરો સાથે હતા, હનુમાનજી, જાંબવાન ને બધા. આ વાનરો વિદાય લઈ અને જતા હતા. ભગવાન દરેકને ભેટ આપતા હતા, એકને ભેટ આપીને વિદાય. છેલ્લે હનુમાનજીએ વિદાય લીધી. પણ વિદાય લેતી વખતે હનુમાનજી ભગવાન રામની પાસે માગે છે કે જો ખરેખર તમે મારી પર પ્રસન્ન થયા હો તો મારે કોઈ પદાર્થ જોઈતા જ નથી. કારણ કે પદાર્થ આજે છે અને કાલે નથી. દુનિયાની કોઈ પણ વસ્તુ કદાચ પ્રાપ્ત થાય તો એ ટળી જવાની છે, નાશ પામવાની છે. મને એક વસ્તુ તમે આપો કે શું, તો કે જ્યાં તમારી કથા થવાની હોય કે થતી હોય ત્યાં મારો હંમેશા માટે વાસ રહે, આટલું મને આપો. તો આજે પણ એવી માન્યતા છે, જ્યાં રામકથા થાય ત્યાં આગળ હનુમાનજી અવશ્ય હોય જ છે. ભગવાનની પાસે માગી લીધું. કેમ? તો કે ભગવાનની કથા દ્વારા જ
એને અતિશય આનંદ આવે, અતિશય સુખનો અનુભવ થાય અને કથા દ્વારા જ આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. આટલી અહીંયા આગળ આ પૂર્વ ભૂમિકા બાંધી અને હવે આ સત્સંગી જીવનના 9 અધ્યાય મહાત્મ્યના સમાપ્ત કરી અને ગ્રંથમાં પ્રવેશ કરે છે. સ્વાભાવિક રીતે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ થાય એટલે એનું મંગલ કરવામાં આવે. અહીં પણ શતાનંદ સ્વામી મંગલ કરે છે. શ્રી કૃષ્ણાય નમઃ તસ્મૈ ય સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમાયિમાંશુમા નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યોક્ષરધામનિ નિર્ગુણો निर्विकारश्च सच्चिदानन्दलक्षणः देवानाम् अपि यो देव ईश्वराणां तथेश्वरः कालस्यापि हि यः काल कारणानां च कारणम्. અહીંથી હવે આ સત્સંગી જીવન ગ્રંથનો શુભારંભ શતાનંદ સ્વામી કરી રહ્યા છે. સૌથી પહેલા નમસ્તસ્મે શ્રી કૃષ્ણાય એટલે કે ભગવાનને નમસ્કાર કર્યા, ભગવાનને પ્રણામ કરે છે. જે ખરેખર આ નરાકૃતિ છે એટલે કે જેને મનુષ્યનો શરીર ધારણ કરેલું છે અને માણસના શરીરમાં હોવા છતાંય પોતે અક્ષરધામની અંદર વિરાજમાન છે. પોતાના ધામમાંથી આલોકની અંદર અવતાર ધારણ કરી અને પોતે પધાર્યા છે. નિર્ગુણ, જેમાં માયાના કોઈ પણ ગુણો રહેલા નથી, અને નિર્વિકાર, જેને સંસારના કોઈ પદાર્થની અંદર નિર્વિકાર એટલે કે વિકાર ઉત્પન્ન થતો નથી, અને આપણને બધાને પણ ત્યાંથી લેવા માટે આલોકની અંદર પોતે પધારેલા છે. આવું સુંદર મંગલ કરે છે. છેલ્લે એટલી વાત કરી કે હૃદયની અંદર રહેલો અંધકાર, એ અંધકારનો નાશ કરવા માટે ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધાર્યા છે, એવી વાત કરી છે આ મંગલની અંદર. આમ તો કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ થાય એટલે કહેવામાં આવ્યું કે મંગમ લાતી ઇતિ મંગલમ, જે ખરેખર જીવનની અંદર સુખ લાવે એને કહેવાય મંગલમ અથવા તો મંગલાચરણમ. સિદ્ધાંત કૌમુદી કરીને એક ગ્રંથ રહેલો છે, વ્યાકરણનો આ ગ્રંથ છે, જેના પ્રારંભની અંદર પણ બહુ સુંદર એક વાત કરવામાં આવી કે મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની ચ શાસ્ત્રાણી પ્રથંતે વીર પુરુષાણી ભવંતી ચ આયુષ્મત પુરુષાણી ચ. એટલે કે જે શાસ્ત્રની અંદર પ્રારંભ, મધ્ય અને અંતમાં મંગલ કરેલું હોય એ શાસ્ત્ર પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે, એટલે કે દુનિયામાં એનો બહુ જ વિકાસ થાય અને એની પ્રસિદ્ધિ દુનિયામાં ખૂબ થાય. સત્સંગી જીવન ગ્રંથ આજે સાગર પાર ગયેલો છે. આજે અન્ય દેશોની અંદર પણ આ સત્સંગી જીવન ગ્રંથની પારાયણ થાય છે. એને સાંભળનારા વીર પુરુષો બને અને જે લોકો આને સાંભળે એનું આયુષ્ય વધે. ડોક્ટર આગળ બેઠેલા છે. સ્વાભાવિક રીતે માણસનું આયુષ્ય યાદ રાખો વર્ષમાં લખાયેલું નથી હોતું. આપણે કોઈ વર્ષમાં આયુષ્ય લઈને આવ્યા નથી. આપણું આયુષ્ય શ્વાસોચ્છ્વાસમાં લખાયેલું છે. અને યદ વિધિના લલાટ લિખિતમ, વિધિએ લલાટ ઉપર લખેલું હોય છે કે આ માણસ આટલું જીવવાનો છે. એક શ્વાસ વધારે ન લેવાય આપણાથી, જે નક્કી કર્યું હોય એ જ પ્રમાણે આપણે જીવી શકવાના છીએ. તો
કેટલા શ્વાસોચ્છ્વાસ દરરોજ લઈએ છીએ? 21,600 દરરોજ. કયો શ્વાસ અંતિમ શ્વાસ હશે એ આપણને ખબર નથી, પણ ભગવાને નક્કી કરેલા હોય કે આટલા શ્વાસ લેશે, એટલા શ્વાસ પૂર્ણ થઈ જાય એટલે વ્યક્તિ ધામમાં ચાલી જાય. પણ અહીંયા આગળ કહે છે કે બહુ જ માણસ લાંબુ જીવશે જો સત્સંગી જીવન ગ્રંથ એને સાંભળ્યો હશે તો. કેમ? આમ તો નક્કી કરીને જ આપણે આવ્યા હોય, લાંબુ કઈ રીતે જીવી શકાય? એના શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા રહેલી છે એ પ્રક્રિયા બરાબર થશે, એને દમ નહીં થાય. ટૂંકમાં કહીએ એને દમ ઓછા થશે. અને જે માણસ દમના દર્દી હોય સ્વાભાવિક છે, શ્વાસ વેલા ખૂટી જાય, વેલા ધામમાં જતા, એનું સ્વાસ્થ્ય સારું રહેશે. અને જે માણસનું સ્વાસ્થ્ય સારું હોય એને એ શ્વાસ લેતા હોય પણ એ નોર્મલ હોય, અને બાકી પેલાનો વધારે થોડાક લેવા પડતા હોય છે, એટલા માટે થોડુંક આયુષ્ય એનું બીજા કરતા વધશે. એ વાત કરી અને પછી કહે છે કે શરીરની અંદર હૃદય છે આપણું, ડાબી બાજુ અહીંયા આગળ હૃદયની અંદર જીવાત્મા છે, અને જીવાત્માની ઉપર એક માયાનું પડળ રહેલું છે જેને અંધકાર કહેવામાં આવે છે. કોઈ પણ ત્યાં આગળ પ્રકાશ પહોંચતા નથી. ગમે તેવા હેલોજન કરવામાં આવે એ પ્રકાશ ત્યાં ન પહોંચે અહીંયા આગળ. અને એ અંધકારનો નાશ કોઈ રીતે થઈ શકે એવો નથી. અરે કદાચ સૂર્યના લોકમાં રહો તો પણ એ આજુબાજુ રહેલો જે અંધકાર, એ અંધકાર જાય એવો નથી. એ અંધકારને જો વિદારવો હોય તો ખરેખર આ ભગવાનના નિર્મળ ચરિત્રો દ્વારા ધીરે ધીરે અંધકારનું જે પડળ રહેલું છે એ દૂર થાય અને અંદર રહેલા ભગવાન, એ ભગવાનનો સાક્ષાત્કાર થાય અને અંતરની અંદર આપણને એ ભગવાન દેખાય. અને શતાનંદ સ્વામી એ આટલું મંગલ કરી અને આ જે ગ્રંથ છે એના 5 પ્રકરણ છે. આખો ગ્રંથ શ્રીજી મહારાજની મૂર્તિ રહેલો છે. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. મદ રૂપમ ઇતિ મદવાણી માન્યયમ પરમ આદરા. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે આ મારી જે વાણી છે એ મારું સ્વરૂપ રહેલી છે. તો આ સત્સંગી જીવન ગ્રંથ એ પણ મહારાજનું સ્વરૂપ છે. એના 5 પ્રકરણ રહેલા છે અને 5 પ્રકરણ એ મહારાજના 5 અંગો બતાવવામાં આવ્યા. એમાં પહેલું પ્રકરણ એટલે મહારાજનું મુખ, બીજું પ્રકરણ એટલે મહારાજનું હૃદય, ત્રીજું પ્રકરણ એટલે મહારાજનું ઉદય, અને ચોથું પ્રકરણ એટલે મહારાજની બંને જાનો, અને 5મું પ્રકરણ એટલે મહારાજના બંને ચરણારવિંદ. આ આખી મહારાજની એક મૂર્તિ છે. એ મૂર્તિનું આપણે વર્ણન સાંભળવાના છીએ. અને એ સાંભળતા પહેલા અહીંયા આગળ કહે છે કે પવિત્ર ધર્માદિ 4 ગુણોથી યુક્ત પાપનો નાશ કરનારું આ એક બહુ જ અદ્ભુત શતાનંદ સ્વામીનું શાસ્ત્ર રહેલું છે. અને એ શાસ્ત્રને પ્રણામ કરે છે. એટલી વાત કરીને ગણપતિ દાદાને યાદ કર્યા કે આ ગ્રંથ લખાય છે. અને આ ગ્રંથ સ્વાભાવિક રીતે ક્યાંય પણ લખાય એટલે વિઘ્ન વિનાયક દેવને ગણપતિને યાદ જ કરે. એમ શતાનંદ સ્વામી પણ અહીંયા આગળ ગણપતિને યાદ કરી દે છે કે વાંછિતાર્થ પ્રદ શ્રીમાન વિઘ્નોઘદલનક્ષમઃ શ્રી ગણેશ સદા મેસ્તો શ્રી કૃષ્ણાવતર શ્રીએ. સામાન્ય રીતે આપણી ભારતની પ્રણાલિકા પ્રમાણે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આટલી જગ્યાએ આપણે ગણપતિને યાદ કરીએ છીએ. કોઈ પણ વિદ્યાનો પ્રારંભ કરવાનો હોય, વિવાહ થવાના હોય, ઘરમાં પ્રવેશવાનું હોય, ઘરમાંથી બહાર નીકળવાનું હોય, બહાર ગામ જવાનું હોય, અરે યુદ્ધ કરવાનું હોય કે ભયંકર સંકટ આવવાનું હોય, બધી જ ચોર રાત્રે ચોરી કરવા જાય તો ગણપતિને યાદ કરીને જાય, જેથી કરીને કોઈને ખબર ન પડે.
ટૂંકમાં ગમે તે કાર્ય કરવાનું હોય એમાં ગણપતિ દાદાને બધા જ યાદ કરે. એમ શતાનંદ સ્વામીએ આ એક હિન્દુ પ્રણાલિકા પ્રમાણે ભારતના દેવ ગણપતિ કહેવાય એને પ્રણામ કર્યા. અને હવે આ ગ્રંથના પ્રથમ વક્તા એવા સુવ્રત સ્વામી હતા, જેઓ જગન્નાથપુરીની અંદર ભાડેરના પ્રતાપસિંહ રાજા, એ રાજાને એમણે આ કથા સંભળાવી. અહીંયા આગળ તરત જ હેમંતસિંહ એટલે કે ઝીણાભાઈ પૂછે છે કે સુરત સ્વામી કોણ હતા, જેણે આ ભાડેરના રાજા પ્રતાપસિંહને કથા સંભળાવી. તો એ રાજા એની પણ તમે વિશેષતા મને અહીંયા આગળ સંભળાવો. તો શતાનંદ સ્વામી હેમંતસિંહ રાજાને કહે છે કે આ સુરત મુનિ કોણ હતા અને પ્રતાપસિંહ રાજા એ પણ કોણ હતા, બંનેના આખ્યાન ટૂંકમાં કહે છે. આપણે પણ ટૂંકમાં આગળ આ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ અને બંનેના આખ્યાનો જરા ઝડપથી જોઈને આગળ ચાલીએ. કે પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રમ ધર્મ વૃદ્ધિ વિસુધિ સેદ્યમાનમ સુમતિ વર્ષે ભવતિ ભારતે. કે ભારત વર્ષની અંદર કુરુક્ષેત્ર નામની એક પવિત્ર ભૂમિ, આ કુરુક્ષેત્ર પવિત્ર ભૂમિની અંદર સુરત સ્વામીનો જન્મ થયો હતો. અને જીવોના વરદ હસ્તે સાક્ષાત ભગવાન પોતે પૂજાના બધા પદાર્થો અંગીકાર કરતા હતા. અને શતાનંદ સ્વામીની પાસે રહી અને એમણે આ સત્સંગી જીવન આખો ગ્રંથ એ ભણ્યો. અને પછી શતાનંદ સ્વામી કહે છે કે હવે મારી આજ્ઞાથી તમે સમગ્ર ભારતની અંદર ફરો અને જ્યાં જ્યાં એવા કોઈ પવિત્ર શ્રોતા મળે એને આ સત્સંગી જીવન ગ્રંથ તમે સંભળાવજો. એટલે શતાનંદ સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી સુરત મુનિ પોતે ભારતની યાત્રાએ નીકળી ગયા. અને યાત્રા કરતા કરતા જગન્નાથપુરીની અંદર આવ્યા, જ્યાં આગળ ચક્ર તીર્થ છે, ભારતનું એક પવિત્ર નગર. અને પુરી કહીએ, 4 ધામ, એમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી. આ પુરીની અંદર ચક્ર તીર્થમાં આવી અને સુરત સ્વામી ત્યાં બેસે છે. દરરોજ 5 વખત જગન્નાથજીના દર્શન કરવા જાય અને બહુ દર્શન કરીને ત્યાં પાછા આવતા રહે આશ્રમની અંદર. લગભગ 5 મહિના સુધી ત્યાં આગળ નિવાસ કર્યો. એ જ વખતે પ્રતાપસિંહ રાજા, જે ભાડેરના સમગ્ર રાજપાટનો ત્યાગ કરી અને પ્રત્યક્ષ ભગવાન પ્રાપ્ત થાય એની શોધ કરવા માટે ભારતમાં નીકળ્યા પોતે. એ પણ ફરતા ફરતા જગન્નાથપુરીની અંદર પોતે આવ્યા અને ચક્ર તીર્થની અંદર એ પણ ઉતારો કરે છે અને એ પણ જગન્નાથજીના દર્શન કરે છે. આ રાજા પણ બહુ પવિત્ર હતા અને તીર્થયાત્રા કરવા માટે એટલા માટે ગયેલા હતા કે તીર્થમાં કદાચ પ્રત્યક્ષ ભગવાનનો યોગ પ્રાપ્ત થઈ જાય. અને તીર્થનું આ જ ફળ છે. કોઈ પણ માણસ તીર્થમાં જાય તો તીર્થની અંદર કોઈક સંત મળે અથવા તો ભગવાન મળે એવી ભાવનાથી લોકો તીર્થમાં જતા હોય છે. સંતોએ બહુ સરસ ગાયેલું છે, પણ એના ગ્રંથોની અંદર હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે કે તીર્થે જવું તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ. તીર્થે
તીર્થની અંદર જઈએ એ વખતે કોઈક સદગુરુ મળે, કોઈક ભગવાનના અવતાર મળે કે સાક્ષાત ભગવાન મળે, સમજી લેવું આપણા બધા જ તીર્થ હવે પૂર્ણ થઈ ગયા. કારણ જેના માટે આપણે ગયા એનો ભેટો થયો. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ એવા સદગુરુ મળી જાય જેના દ્વારા સાક્ષાત્કાર આપણને ભગવાનનો થાય, સમજી લેવો મનુષ્ય જન્મ એ સાર્થક થઈ ગયો. આપણા કેટલા સદભાગ્ય રહેલા છે. આપણી તો કાંધમાં જ અત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે અને આપણને અહીંયા આગળ જ્યારે દર્શન કરવા હોય ત્યારે એમના દર્શન થઈ શકે એવા છે. બાજુમાં સારંગપુર જેવું તીર્થ અને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેમને રાખેલા છે એવા આજે પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને પ્રાપ્ત થયા છે. એટલે આપણા માટે તો ઘરમાં દેવ અને પાદરમાં તીર્થ છે. ઘરમાં દેવ છે ને પાદરમાં તીર્થ રહેલું છે. તો આ ભાડેરના પાતલસિંહ કેતા પ્રતાપસિંહ રાજા એ પોતે ચક્ર તીર્થની અંદર આવ્યા. એમને સુવ્રત મુનિનો યોગ થયો અને બંને જણા જ્યારે ભેગા થાય છે ત્યારે રાજા મુનિને પેલા પ્રણામ કરે છે અને મનોમન એમને પ્રાર્થના કરી કે મારી એવી ઈચ્છા છે કે તમે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો. રાજ છોડ્યું, કેટલાય રાજાઓએ રાજ છોડ્યા. શા માટે? તો કે ભગવાનને મેળવવા માટે. જો ઘર છોડવું સૌથી અઘરું છે, રાજ છોડવું તો એના કરતા અતિશય અઘરું રહેલું છે. એટલે આ રાજ છોડવું એ ખરેખર બહુ જ મુશ્કેલ છે. પરંતુ પ્રતાપસિંહ રાજાએ રાજપાટનો પરિત્યાગ કરી દીધો ભગવાનને મેળવવા માટે. એટલે ભગવાન મળે, સમજી લેવો કે હવે આપણા જીવનનું ફળ મળી ગયું, આપણે બધું જ પ્રાપ્ત કરી લીધેલું છે. તો અહીંયા આગળ સુરત સ્વામી કહે છે કે રાજન તમે અહીંયા આગળ બેસો. ભગવાન સ્વામિનારાયણ મને પ્રાપ્ત થયા છે. સ્વામિનારાયણ ભગવાનનો મારા ગુરુએ સાક્ષાત્કાર કરેલો છે અને હું પણ મારા ગુરુ થકી સત્સંગી જીવન ગ્રંથ ભણ્યો છું. એ હું તમને આખો ગ્રંથ સંભળાવીશ, જેના દ્વારા તમને પણ સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર થશે. જો સંત મળે તો ભગવાન મળે. જ્યાં સુધી આવા સંત ન મળે ત્યાં સુધી ભગવાને કોઈ દિવસ મળતા હોતા નથી. તુલસીદાસજી રામાયણમાં એક બહુ સુંદર વાત લખી કે ખરેખર દુનિયામાં બધું જ મળે પણ આવા સાક્ષાત્કાર સંપન્ન સંત મળે એ મોટામાં મોટું ફળ છે. અને જે દિવસે એવા સંત મળી જાય ત્યારે સમજી લેવું કે હવે ભગવાન ચોક્કસ મળવાના છે. હવે ભગવાનનો ચોક્કસ આપણને સાક્ષાત્કાર થવાનો છે. એટલે એ તુલસીના સરસ શબ્દો રામાયણની અંદર રહેલા છે કે સંત મિલન સમય સુખ જગ નાહી, નાહી દરિદ્ર સમ દુઃખ જગ માહી. સંત મિલન સમ
રાજાને બહુ જ આનંદ થઈ ગયો કે શતાનંદ સ્વામીના એવા એક પરમ શિષ્ય જેના યોગે કરી અને એમને પણ ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયેલો છે. તો રાજા બહુ પ્રસન્ન થયા અને રાજા બહુ સુંદર રીતે મુનિના ચરણની અંદર પ્રણિપાત કરીને કહે છે કે તમે મને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સંભળાવો. અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ચક્ર તીર્થ એટલે કે જગન્નાથપુરીની અંદર ભગવાન સ્વામિનારાયણના બધા જ ચરિત્રો પ્રાગટ્યથી માંડી અને પરમ ધામની અંદર સીધાવે છે એ બધા ચરિત્રો સંભળાવે છે. અને રાજાને કહે છે કે રાજા, આ મનુષ્ય જીવનનું કર્તવ્ય ભગવાનનો સાક્ષાત્કાર થાય તે છે. ગાડી મળે, બંગલા મળે, સારા સારા ઘર મળે, કદાચ તમે દેશ વિદેશની અંદર ફરવા માટે જાઓ, દુનિયામાં માન મોટપ મોભો કે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, એ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય નથી. પરંતુ મનુષ્ય જીવનનું જો કોઈ કર્તવ્ય હોય તો ભગવાન મળે, એનો સાક્ષાત્કાર થાય અને જન્મ અને મરણના ચક્કરમાંથી આપણે બહાર નીકળી શકીએ. આ જિંદગીનો કોઈ ભરોસો નથી. હમણાં નેપાળમાં તમે જોયું ને, जिंदगी क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है ये किसी का, श्वास रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. कई भरोसा नहीं आ जिंदगी नो क्यारे बुझाई जाए. भगवान ने करिए प्रार्थना के हले नहीं, पण धारो के चालू पारायण में हले तो અને એવી જોરદાર હલે, આમ સામાન્ય હલે ને ઉભા થાય એવી હલે નહીં, જોરદાર સીધી અંદર જતા રહી. આપણે બધા પારાયણ કરતા કરતા તમે સાંભળતા સાંભળતા કોઈ ભરોસો નથી આ જિંદગીનો. જયારે ભુજમાં ભૂકંપ થયો, આપણા એક હરિભક્ત હતા પ્રમુખ પેલેસમાં રહેનારા પરમ પૂજ્ય સ્વામી બાપા, પણ જેના ઘરમાં ઉતરેલા, આમ ભૂકંપ થયેલા હલવા માંડ્યું, બધું હલવા માંડ્યું. એટલે પેલા નીચે આવ્યા ઉપરથી, અને આવતા આવતા બસ છેલ્લું એક જ પગથિયું બાકી હતું. જો આ બાજુ પગ મૂકી દીધો હોત તો બચી જાત, આ બાજુ પગ રહી ગયો. એક સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ, થોડોક સમય આ બાજુ પગ રહી ગયો એટલે આખું મકાન પડ્યું, ત્યાં ધામમાં જતા રહ્યા. ઘણા માણસો એવા એક ક્ષણનો જ ખાલી વિલંબ ધામમાં જતા રહે. આ જિંદગીનો કોઈ ભરોસો નથી. દાદર મંદિર આપણું છે મુંબઈની અંદર, એક હરિભક્ત આમ ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા. દર્શન કરતા કરતા એને એટેક આવ્યો, ત્યાં ધામમાં જતા રહ્યા. ત્યાં બોચાસણ મંદિર આપણી સંસ્થાની મીટિંગ હતી, અને ચાલુ મીટિંગ ની અંદર હરિકૃષ્ણભાઈ સુરતના, એને હાર્ટ એટેક આવ્યો, અને ડોક્ટર ધાનાણી સાહેબ હાજર છે અહીંયા આગળ. એને ખબર પડી ગઈ કે હાર્ટ એટેક છે, એટલે બાજુ રૂમમાં લઈ ગયા અને બધું તપાસ કર્યો, અને પરમ પૂજ્ય સ્વામી બાપા મીટિંગમાં વિરાજમાન છે, એની હાજરી હાથ પણ બાપાએ ફેરવ્યો, અને થોડી વાર થઈ સમાચાર પ્રાપ્ત થયા કે હરિકૃષ્ણભાઈ ધામમાં ચાલ્યા ગયા. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है ये किसी का. 1992 માં જયારે અક્ષરધામનું ઇનોગ્રેશન થયું, ઉદ્ઘાટન થયું, એ વખતે બેંગ્લોરના ભરતભાઈ એના ધર્મપત્ની અક્ષરધામના દર્શન કરવા ગયા. દર્શન કરીને બહાર આવ્યા ગેટ પાસે, અને એની ઈચ્છા થઈ ગઈ કે મારે બીજી વખત દર્શન કરવા જવું છે, કે ચાલો બીજી વખત દર્શન કરવા જઈએ. અને જેવા બીજી વખત દર્શન કરવા ગયા અને બહાર ગેટ પાસે આવ્યા, એને વાલની તકલીફ હતી, કઈ ગડબડ થઈ અને ત્યાં ધામમાં જતા. આપણા એક મહેન્દ્રભાઈ લંડન ની અંદર જીમ ની અંદર રમતા હતા, અને ખુરશી પર બેઠા, ત્યાં ધામમાં જતા રહ્યા. મોહનભાઈ યોગી બાપાના વખતમાં આફ્રિકાની અંદર યોગી બાપાએ કહ્યું, ગુરુ પ્રવચન કરો 5 મિનિટ, પ્રવચન કર્યું 5 મિનિટ, ખુરશી પર બેઠા, ત્યાં ધામમાં જતા રહ્યા. એટલે કઈ ભરોસો નથી કે આપણે ક્યારે ઉપડી જઈએ. એક ભાઈ બીડી પીતો પીતો જતો હતો રસ્તા ઉપર, આમ આનંદ થી જતો હતો, અને તમે જો આમ સિગારેટ કે બીડી કે આમ ચલમ કે
તાજ. જરા આમ પિતા જતા આમ જરા કેફમાં જતા હોય છે, આમ જરા કેફમાં આમ જતો. શિવાજી બીડી હતી, આમ શિવાજી તો કેફ વાળા જ કહેવાય. એટલે જતો હતો અને ચાલતા ચાલતા કેળાની છાલ ઉપર એનો પગ આવ્યો અને લપસી ગયો અને ત્યાં પડી ગયો. ભા કરતું માથો રોડમાં ભટકાયો અને પોતે ઓલવાઈ ગયો. બીડી જગતી હતી, ઓલવાઈ ગયો. ગામમાં થતો રહ્યો. ઘણી વખત આવું બનતું હોય છે. એટલે આ જિંદગી ક્યારે ઓલવાઈ જાય કે નક્કી ન કહેવાય. એટલે કોઈ ભરોસો નથી. તો રાજાને સુરત સ્વામી કહે છે કે રાજન, હું તને ભગવાન સ્વામિનારાયણના આ બધા ચરિત્રો સંભળાવીશ, જેના દ્વારા તો જન્મ અને મરણથી પર થઈ શકીશ. તને આને આ દેહે ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થશે, તને હૃદયની અંદર દેખાશે અને તારું મન નિર્મળ થશે. આ બહુ જ અગત્યનું છે. તુલસી રામાયણમાં બહુ સુંદર વાત કરી કે જેનું મન નિર્મળ થાય એને જ ખરેખર ભગવાન મળે. તન તો નિર્મળ કરીને બેઠેલા છીએ, પણ આ કથા દ્વારા મન નિર્મળ થશે. તુલસીના આ શબ્દોની અંદર કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મળ મન થઈ જાય એટલે તરત ભગવાન આપણને દેખાય છે. તો રાજાને કહે છે કે રાજા, તારું મન નિર્મળ થઈ જશે 7 દિવસની અંદર. ખરેખર હવે ભગવાનના ચરિત્રો તું અહીંયા આગળ પ્રેમથી એકાગ્ર ચિત્ત કરીને સાંભળજે. મને તો મારા ગુરુની કૃપા થઈ છે અને શતાનંદ સ્વામીએ મારી પર હાથ મૂક્યો એટલે મને તો ભગવાન સ્વામિનારાયણ દેખાય છે. પણ રાજા પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા, અંતરમાં સાક્ષાત્કાર કરવો બહુ જ અઘરો રહેલો છે. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું ને, કેવા દેવતાને રે દર્શન થાતા નથી થોડી વાતમાં રે. મોટા મોટા દેવતાઓને પણ ભગવાનના દર્શન નથી થયા. વેદિયા વાદ કરી કરીને થાક્યા, અગમ અગાધ વખાણે. એટલે ભગવાન અગમ છે. કદાચ વેદો ભણો કે ઉપનિષદો ભણો, શાસ્ત્ર ભણો, પણ ભગવાન દેખાવા અતિ અઘરા રહેલા છે. આપણા શાસ્ત્રોની અંદર એક વર્ણન આવે છે પદ્મ પુરાણમાં કે એક જગ્યાએ સંત ફરીદ કરી અનેક ઋષિ હતા અને આ ઋષિ એક ઝાડ ઉપર તપ કરતા હતા. આમ તો નીચે કરી શકાય, પણ ઝાડ ઉપર તપ કરતા હતા. અને તપ કરતા કરતા હાડકા દેખાવા લાગ્યા અને માંસ એકદમ સુકાવા લાગ્યું. અને કાગડાઓ બધા આ ઋષિની પાસે આવી અને ઋષિને ચાંચ મારે છે. આખા શરીરની અંદર કાગડા કાગડા જ બેઠેલા હતા. પદ્મ પુરાણનો આ પ્રસંગ. એક કાગડાએ ઋષિની ચાંચની નીચે, આ બે આંખની નીચે એકદમ ચાંચ મારી. લોહી તો બહુ હતું નહીં, સામાન્ય ટસ્યા ફૂટ્યા લોહીના, કારણ કે લોહી બહુ ઋષિના શરીરની અંદર ન હતો. પણ જેવી કાગડાએ આંખની નીચે ચાંચ મારી એટલે તરત જ ઋષિએ બે આંખ ખોલ્યા. કાગડાએ જાણ્યું કે ઋષિ તો મરી ગયા, પણ આ તો જીવતા હોય એવું લાગે છે. અને આંખ ખોલી આખા શરીરમાં કાગડા છે, ઝાડની ડાળ ઉપર બેઠેલા છે. કાગડાઓને ઉદ્દેશી અને ઋષિ બોલવા લાગ્યા કે કાગા સબ તન ખાઈયો और चुन चुन खाइयो मांस, दो नैना मत खाइयो पिया मिलन की आस. કે તમારે જો ખાવું હોય તો આખું શરીર ખાઈ જજો, પણ આ બે આંખ ન ખાતા. કેમ? તો કે પિયા મિલન કી આસ. આ આંખ દ્વારા હજી મને ભગવાન પ્રાપ્ત નથી થયા. હજુ આ આંખના એવા ભાગ્ય ઉદય થયા નથી કે જેના દ્વારા મને ભગવાનના દર્શન થાય. સુકાઈ ગયા ઝાડ ઉપર તોય ભગવાન મળ્યા નથી. અને આપણે કેટલા સદભાગી કહેવાય. હરામ છે એક સરખું સાધન કર્યું હોય તો.
એકાદશી હમણાં જ ગઈ છે. આપણે કોઈને ઊંચી આંગળી કરાવતા નથી, તમારી આબરૂ સચવાઈ જાય એટલા માટે. તો વિચાર કરો, કોઈ સાધન કરેલા નથી, પણ છતાંય સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેની અંદર વિરાજમાન છે એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આપણને દર્શન થઈ રહ્યા છે. આ આપણા કોઈ સાધનનું ફળ નથી, યાદ રાખો. બહાર ભગવાન દેખાય એ સાધનનું ફળ નથી, કૃપાનું ફળ છે. અને અંદર ભગવાન દેખાય એ સાધનનું ફળ. બહાર તો દુર્યોધનને દેખાતા હતા, રાવણને દેખાતા, કંસ, શિશુપાળ, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, આ લોકોને દેખાતા હતા. પણ અંદર ભગવાન દેખાય એ સમજી લેવું આપણી સાધનાનું ફળ. એટલે અહીંયા આગળ સુરત સ્વામી પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજા, ભગવાનના દર્શન થવા બહુ જ અઘરા રહેલા છે. ઋષિઓ થાકી ગયા, જન્મો જન્મ, એક જન્મની જન્મો જન્મ, તો એ લોકોને ભગવાનના દર્શન ન થયા. આ તુલસીદાસની અનુભૂતિ. તુલસીદાસ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી. આપણે એક જન્મ સ્વાભાવિક રીતે લીધેલો છે, ત્યારે દેખાય છે આ, પણ આગળ કેટલાય જન્મો થઈ ગયા છે. એક જન્મમાં ભગવાનના દર્શન કરવા કેટલા અઘરા છે. તુલસી અહીંયા આગળ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન જન્મો જન્મ સાધના કરીને થાકી ગયા, તો પણ એ લોકોને ભગવાનના દર્શન ન થયા. અંત રામ કહી આવત નાહી. એટલે કે અંતે ભગવાન પ્રાપ્ત થતા હોતા નથી. પણ જે લોકોએ ખરેખર શ્રદ્ધાપૂર્વક એવા સદગુરુને પ્રાપ્ત કર્યા હોય તો એને ચોક્કસ ભગવાન પ્રાપ્ત થાય છે. અહીં આગળ આ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને હવે ભગવાન સ્વામિનારાયણના પોતે ચરિત્રો સંભળાવવાનો જ્યારે પ્રારંભ કરે છે, એ સ્વામિનારાયણ ભગવાનને વિશે સુરત સ્વામી કહે છે કે મને સાક્ષાત મળ્યા હતા, અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી મારા ગુરુ શતાનંદ સ્વામી એની પાસેથી મેં બધા જ ચરિત્રો એમના સાંભળ્યા. અને રાજા, હું બહુ ભાગ્યશાળી છું કે મને એવા ગુરુનો ખરેખર સાક્ષાત સંગ થયો, અને બહુ જ જન્મો મેં કંઈક સાધના કરી હશે, એના દ્વારા આવા એક મને ગુરુ મળ્યા. અને સતાનંદ સ્વામી પાસે રહી ગઢડાની અંદર મેં આ સત્સંગી જીવન ગ્રંથ છે એ સત્સંગી જીવન ગ્રંથ આખો ભણ્યો, અને એક કે એક ચરિત્ર મેં સરસ રીતે ગુરુની પાસેથી માણ્યા, અને મારા ગુરુએ મને પ્રેમથી બધા ચરિત્રો
સંભળાવ્યા તો તરત જ રાજા પ્રશ્ન પૂછે છે કે શતાનંદ સ્વામી કોણ હતા? પૌરાણિક એક શૈલી છે, પુરાણની આ એક નાનકડી શૈલી છે કે કોઈ પણ આખ્યાન કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એનું કંઈ પણ અહીંયા આગળ નિર્વચન કરવાનો હોય એટલે એના વિશે પૃચ્છા અહીંયા આગળ થાય છે. એટલે શતાનંદ સ્વામીની અહીંયા આગળ ગાથા ફક્ત આપણે એક શ્લોકથી આગળ વધીએ. શતાનંદ સ્વામીનો પરિચય અહીંયા આગળ આપે છે કે અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ તસ્યામ અભૂત દ્વિજવરો વિષ્ણુ દત્તોતિ ધાર્મિક. કે આ પવિત્ર ભૂમિની ઉપર એક મિથિલા નામની નગરી રહે છે અને આ નગરીની અંદર એક વિષ્ણુ દત્ત નામનો અતિ એક ધાર્મિક બ્રાહ્મણ અને એ બ્રાહ્મણનો પુત્ર એટલે આ શતાનંદ સ્વામી. નાનપણથી જ એ ભક્તિ સંપન્ન હતા, નાનપણથી જ વૈરાગ્ય એના હૃદયની અંદર ઉદય થયેલો હતો અને પુરાણ વગેરે એને ભણવાની અંદર પ્રીતિ થઈ અને ત્યાર પછી પોતે એક સંઘની સાથે બદ્રિક આશ્રમની અંદર જાય છે અને બદ્રિક આશ્રમમાં 6 મહિના સુધી એ તપશ્ચર્યા કરે છે અને 6 મહિનાની અંતે એક એકાદશી આવી. એકાદશીને દિવસે એમણે આ વ્રત કર્યું અને સારામાં સારી રીતે એમણે ભગવાનનું ભજન કર્યું. ભજનને અંતે એમને ભગવાન પ્રાપ્ત થયા. બ્રહ્મ મુહૂર્તની અંદર નરનારાયણ દેવ જે બદ્રિક આશ્રમની અંદર રહે છે એ નરનારાયણ દેવે એને દર્શન આપ્યા અને પછી કહ્યું કે તમારી આ ભક્તિ ફળીભૂત થયેલી છે જેના દ્વારા મેં તમને દર્શન આપેલા છે. એટલે વખતે શતાનંદ સ્વામીએ કહ્યું કે મારી એવી ઈચ્છા છે કે તમારી સાથે રહી અને મારે તમારા ગુણગાન ગાવા છે. તો નરનારાયણ ઋષિ કહે છે કે અત્યારે તો હું આ બદ્રીનાથની અંદર વિરાજમાન છું, પણ તમે હાલ ત્યાં ગુજરાતની અંદર પંચાળા દેશ રહેલો છે. પંચાળા આખો એક પ્રદેશ કહેવાય અને બીજા શબ્દોની અંદર એને પાંચાલ દેશ કહેવામાં આવે છે. પાંચાલ દેશ છે અને પાંચાલ દેશની અંદર એક ગઢપુર નગર છે. એ ગઢપુરની અંદર તમે ત્યાં આગળ જાઓ અને ત્યાં તમને સાક્ષાત ભગવાન પ્રાપ્ત થશે. એટલે શતાનંદ સ્વામી મિથિલા ત્યાંથી પોતે ચાલતા ચાલતા અમદાવાદમાં આવ્યા 2 મહિનાને અંતે અને અમદાવાદથી પછી ડભાણ આવ્યા. ત્યાં ડભાણની અંદર યજ્ઞ ચાલુ હતો અને યજ્ઞની અંદર આપણે જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવે છે. આ યજ્ઞની અંદર મહારાજ બહુ પ્રસન્ન હતા અને શતાનંદ સ્વામી ત્યાં આગળ મહારાજને મળ્યા. આખું શતાનંદ સ્વામીનું જીવન શ્રીજી મહારાજે કહી સંભળાવ્યું અને પછી કહ્યું કે તમે પૂર્વના મુક્ત રહેલા છો અને મૈત્રેય ઋષિ પૂર્વ જન્મની અંદર તમે હતા. તમારી કઈ ઈચ્છા તો કે મારી ઈચ્છા તમારી સાથે રહી અને તમારા ચરિત્રો ગાવાની છે. ભગવાન સ્વામિનારાયણ એની પર રાજી થયા અને શતાનંદ સ્વામીને પોતાની સાથે રાખે છે અને શતાનંદ સ્વામીએ જેવા ચરિત્ર ભગવાન સ્વામિનારાયણના જોયા હતા એવા બધા જ ચરિત્ર એમણે આ ગ્રંથની અંદર આલેખ્યા છે. સાક્ષાત જોઈને લખવું એ શાસ્ત્રની અંદર પ્રમાણભૂત કહેવાય. ઘણી વખત આપણે સાંભળીને લખીએ, કોઈક કે લખેલા ગ્રંથ હોય એમાંથી સંપાદન કરીને લખીએ અથવા તો બુદ્ધિની કલ્પના એ કરીને ગ્રંથો લખતા હોઈએ છીએ. એના કરતા સાક્ષાત ભગવાન વિચરણ કરતા હોય અને ભગવાનના ચરિત્રોને જોઈ અને જો આપણે ગ્રંથ લખીએ એ ગ્રંથનો મહિમા ખૂબ વધી જાય આ પૃથ્વી તલ ઉપર. એટલે શતાનંદ સ્વામીએ મહારાજના એક ચરિત્ર જોયા, જાણ્યા, માણ્યા અને મહારાજે જે કઈ ઉપદેશ આપ્યો એ ઉપદેશ પણ બધો એમણે આ ગ્રંથની અંદર લખ્યો અને હવે મહારાજનું
પ્રાકટ્ય થવાનું છે. શ્રીજી મહારાજ આલોકની અંદર અવતાર ધારણ કરી અને પોતે પધારવાના છે. એ નિમિત્તનો અહીંયા આગળ આ ગ્રંથમાં પ્રારંભ કરે છે. પ્રારંભ કરતા સૌથી પહેલા હિમાલયનું વર્ણન કરે છે. લગભગ 11 શ્લોકમાં. વિશેષ આપણે વર્ણનની અંદર બહુ ઊંડા નથી ઉતરતા, કારણ કે 7 દિવસે પૂરું કરવાનું છે બધું, અને એમાં રાત્રે 2 કલાકની અંદર આપણે આ પૂરું કરવાનું છે. એટલે આખો સત્સંગી જીવન ગ્રંથ આમ તો સવારે 3 કલાક અને સાંજે 3 કલાક, એટલે દરરોજના 6 કલાક લેખે 7 દિવસ સુધી આ ગ્રંથ આપણે સાંભળીએ ત્યારે આખા ગ્રંથને બરાબર ન્યાય મળે અને આખો ગ્રંથ આપણે બરાબર સાંભળી ચૂકીએ. પણ જે કઈ આપણને ટાઈમ મળ્યો છે એ ટાઈમની અંદર આપણે આ ગ્રંથ સ્વાભાવિક રીતે પૂરો કરવાનો છે. એટલે અહીંયા આગળ હિમાલયનો વર્ણન કરે છે. હિમાલયનું વર્ણન તો આપણા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ કરવામાં આવેલું છે. એક પર્વતનો રાજા છે, ભગવાન શંકરનો જેની અંદર વાસ રહેલો છે. હિમાલયના જે શિખરો છે એકદમ રજત એટલે કે શ્વેત રહેલા છે. ચાંદીના આ શિખરો હોય, બરફ જેની અંદર વિશેષ છે, એટલે એકદમ શોભે છે આ પર્વત. પશુઓ, પંખીઓ અને વિવિધ પ્રાણીઓ એ હિમાલયની અંદર રહે છે. કવિ કાલિદાસે પણ કુમાર સંભવની અંદર હિમાલયનું ખૂબ વર્ણન કર્યું છે કે અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. આ હિમાલય બહુ સુંદર પૃથ્વીનું રક્ષણ કરનારો પર્વત છે, જેની અંદર એક વન છે, બદરી વન, એક બોરડીનું વન. અને આ વનની અંદર નરનારાયણ ઋષિનો એક આશ્રમ છે. અને એ આશ્રમની અંદર કેવું વાતાવરણ છે જેનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું કે જે આશ્રમમાં સસલાઓ, ઉંદરો, પંખીઓ, મૃગલો જાણે બધા જ મુનિ બાળકોના હોય અને જાણે ભગવાનનું ધ્યાન કરતા હોય એવા બધા આશ્રમની અંદર રહેલા છે. અને સ્વાભાવિક વેર વૃત્તિ જેના અંતરની અંદર હોય એવા પ્રાણીઓ પણ હિમાલયને પ્રાપ્ત કરી પોતાની વેર વૃત્તિનો ત્યાગ કરી દીધો છે. હાથી અને સિંહ સાથે પાણી પીવે છે આશ્રમમાં, બદ્રી આશ્રમની અંદર. અને ઉંદર અને બિલાડી સાથે જ રહે છે. નોળિયો અને સાપ બંને સાથે રહે. શિયાળ અને નોર એ બંને પણ સાથે રહે છે. મૃગ અને વાઘ, ઘુવડ અને કાગડાઓ બધા જ આશ્રમની અંદર પ્રેમથી રહે છે. આવો એક પવિત્ર આશ્રમ જ્યાં આગળ દિવ્યતાનો એક ઢગલો છે. બહુ સરસ શબ્દ વાપરે છે, એ દિવ્યતાનો ઢગલો છે. હવે આ તો એ ભાવવાચક છે દિવ્ય, પરંતુ જે આશ્રમની અંદર પૂર્ણ દિવ્યતા પથરાયેલી છે આવો એક પવિત્ર આશ્રમ જ્યાં આગળ ઇન્દ્રએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી હતી. અને નરનારાયણ ઋષિ આશ્રમની અંદર હંમેશને માટે આ પૃથ્વી લોકના માનવો બધા ખૂબ આગળ વધે એટલા માટે ત્યાં આગળ તપ કરે છે. અને દરરોજ શ્વેત દ્વીપના બધા જ મુક્તો બદ્રીનાથની અંદર દર્શન કરવા આવે છે. આવું વર્ણન કર્યું. અને છેલ્લે કહે છે કે બદ્રિક આશ્રમની અંદર એક વખત મરીચ્યાદિક 139 ઋષિઓ આવ્યા. અને બધા ઋષિઓ આવી અને ત્યાં આગળ નર ઋષિ વિરાજમાન હતા. નર અને નારાયણ 2 ઋષિ રહે છે. એમાં જે નર ઋષિ હતા એ નર ઋષિ આશ્રમની અંદર ભગવાનનું પૂજન કરી અને બહાર આવ્યા. અને જ્યાં બેઠા હતા આ બધા જ ઋષિઓને બદ્રીનાથની અંદર આવેલા જોઈ અને નર ઋષિ બહુ પ્રસન્ન થયા અને પોતે બોલે છે અહીંયા આગળ કે અધ્યાનંદો મહાજાતો ભવતા દર્શનાન મમ સર્વં સુલભમ એવસ્મિ દુર્લભ સત્સમાગમ. આજે પણ ખૂબ આનંદ થઈ ગયો
કે તમારા જેવા 139 ઋષિઓના એક સાથે મને અહીંયા આગળ દર્શન થયા. દુનિયામાં પ્રત્યેક વસ્તુ સુલભ છે, સંત સમાગમ દુર્લભ. દુનિયામાં બધું જ મળે, પણ સંતોનો સંગ મળવો એ ખરેખર અતિશય દુર્લભ છે. તમારા જેવા સામે ચાલીને 139 ઋષિઓ આવ્યા એટલે મને ખૂબ આનંદ થઈ ગયો છે. અને પછી નર ઋષિ ત્યાં આગળ એકલા હતા, પણ મુનિઓ બધા નર ઋષિને ઉદ્દેશીને કહે છે કે તમે દેખાવ છો એક, પણ આમ બે હોય ને એવું લાગે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ વાતને દઢાવી છે કે છો તો એક ને દિશો છો દોય. નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દોમાં છો તો એક ને દિશો છો દોય, તેનો મર્મ જાણે જન કોય. છો તો એક ને દિશો છો દોય, તેનો મર્મ જાણે જન કોય. કે છો તો એક અને આમ તમે બે હો એવો અનુભવ અહીંયા આગળ થાય છે. અને એ વખતે નારાયણ ઋષિ જે અંદર હતા એ અંદરથી પોતે બહાર આવે છે, જે ભગવાનની પૂજા કરતા, હવે પોતે જ નારાયણ પણ છતાં એ પોતે પૂજા કરતા હતા. અને એ જેવા બહાર આવ્યા એ વખતે આટલા બધા ઋષિઓને આવતા જોઈ અને એકદમ પ્રણામ કરે છે. બહુ પ્રકારે ઋષિઓની ત્યાં આગળ સ્તુતિ કરી, પ્રણામ કર્યા. અને નારાયણ ઋષિ હવે આ બધા ઋષિઓને ઉદ્દેશી અને બહુ સુંદર શબ્દ કહી રહ્યા છે કે સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠા યુયમ અત્ર સમાગતા તત્પ્રસન્નોસી નિતરા દર્શનમ વો મમેપ્સિતમ ગોલોકાદિનિધામાની તથા યોગ સમૃદ્ધયઃ બ્રહ્માદયો બલિહરા યથા यूयं ન તે પ્રિયાઃ. સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠાઃ. ભગવાન સ્વાગત કરે છે. આ લોકના માણસો આપણું સ્વાગત કરે સારું ગણાય, પણ ભગવાન જ્યારે સ્વાગત કરે અને ભગવાન આપણને આવકાર આપે એના જેવું બીજું રૂડું શું હોઈ શકે. બધા ઋષિઓ ખૂબ આનંદ કરે છે. અને પછી ઋષિઓને ઉદ્દેશી અને ભગવાન નારાયણ પોતે કહે છે કે તમે મને બહુ જ પ્રિય છો, કારણ કે તમે મારું ભજન કરો છો. એક સાથે આપણે લગભગ 9 ગ્રંથોના ચરિત્રને ગાવાના છીએ. આપણા સંપ્રદાયના 9 ગ્રંથો છે, જે 9 ગ્રંથોની અંદર ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો ગાયા હોય અને એની સાથે સાથે પરોક્ષના જેટલા કંઈ ગ્રંથો રહેલા છે મુખ્ય એના ચરિત્રો પણ આપણે સાંભળવાના છીએ. અહીંયા આગળ હરિચરિત્રામૃત સાગર જે આધારાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે, એ ગ્રંથની અંદર બહુ સુંદર નારાયણ ઋષિ આ બધા ઋષિઓને આવેલા જોઈ અને એનું સ્વાગત કરતા સરસ શબ્દો હરિચરિત્રામૃત સાગર ની અંદર વાપરે છે કે મમ સન્મુખ કાહો જીવ તુ કરહી Hey
મુનિઓ યોગીઓ અહીંયા આગળ આવ્યા અને ખૂબ પ્રસન્નતા અહીંયા આગળ થયેલી છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સામે ચાલી અને તમે મને દર્શન આપવા માટે પધાર્યા. અને પછી ઋષિઓ એના ઉદ્દેશી અને નારાયણ ઋષિ કહે છે કે આ ભૂમંડળ ઉપર તમે બધી જગ્યાએ ફરો છો, તો ભૂમંડળનું વાતાવરણ કેવું છે? કારણ કે તમે તો જુદા જુદા આશ્રમમાં રહો છો, એટલે આખા ભારત વર્ષમાંથી તમે ભેગા થયા છો. તો મારે એ જાણવું છે કે અત્યારે ભારત દેશનું વાતાવરણ કયા પ્રકારનું રહેલું છે, એ તમે મને સમજાવો અને સંભળાવો. મુનિએ ઘણા બધા શ્લોકોની અંદર ભારત વર્ષના વાતાવરણનો અહીંયા આગળ પરિચય આપ્યો કે અત્યારે સર્વત્ર ધર્મ છવાઈ ગયો છે. અત્ર તત્ર સર્વત્ર અધર્મમય વાતાવરણ જોવામાં આવેલું છે. અત્યારે મંદિરોની અંદર રાંધેલા અન્ન વેચાઈ રહેલા છે. અત્યારે બ્રાહ્મણોનો જો પરિચય આપવો હોય તો જેના શરીર ઉપર ફક્ત સૂત્ર દેખાય એ બ્રાહ્મણ નિયમ બરાબર પાળતા નથી. અત્યારે ગાયોનો વધ થઈ રહેલો છે અને કુમારિકા કન્યાઓ અત્યારે સમાજની અંદર વેચાઈ રહેલી છે. અને મંદિરોની અંદર જે પૂજારીઓ રહેલા છે એ પૂજારીઓ ફક્ત પોતાનું પેટ ભરવા માટે ઠાકોરજીની સેવા પૂજા એ પોતે કરે છે, પરંતુ એને ભગવાનની કોઈ ભક્તિ રહેલી નથી. અને તીર્થોની અંદર દૈવત્વ ધીરે ધીરે ઘટવા માંડેલું છે. આખું વર્ણન કર્યું છે આ ભૂમંડળનું, કળિયુગનું વર્ણન છે. અને જ્યાં જ્યાં કળિયુગ હોય ત્યાં આગળ સ્વાભાવિક રીતે પૈસો પ્રધાન. અને અહીંયા આગળ ઘણા બધા શ્લોક છે, ફક્ત એક જ શ્લોક આખા ભારત ઉપર કેવું વાતાવરણ છે એનું વર્ણન કરે છે ઋષિઓ કે વિત્તમેવ કલો નૃણા જન્માચાર ગુણોદય ધર્મ ન્યાય વ્યવસ્થાયામ કારણમ બલમેવ કે આખા ભારતની અંદર વિત્તમેવ કલૌ નૃણામ પૈસો પ્રધાન થઈ ગયો છે અને ભક્તિ ધીરે ધીરે ઘટી ગઈ છે. અને આમે આપણું આ ગુજરાત છે એના માટે ભાગવતમાં એક શ્લોક આવે છે કે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ આખા ભારતની અંદર એકદમ વૃદ્ધિને પામી, પણ જ્યારે ગુજરાતમાં ભક્તિ આવી પ્રૌઢતામ ગતા એટલે કે વૃદ્ધ થઈ ગઈ. કારણ કે ગુજરાતના લોકો એ સ્વાભાવિક રીતે પૈસાના વધારે પૂજારી, પરમેશ્વરના ઓછા. તમે જો આખા વિશ્વની અંદર લગભગ અતિશયોક્તિ વિના કેવું હોય તો અત્યારે 150 દેશમાં ગુજરાતી વસે છે. 211 દેશ છે આખા વિશ્વમાં. 150 દેશમાં તો આપણા ગુજરાતી બધા ગયેલા છે. શા માટે? પૈસા કમાવા. હવે તો બોટાદ જિલ્લો થયો એટલે જરા સમૃદ્ધ ધીરે ધીરે અહીંયા આગળ થશે. પણ અહીંથી ઘણા બધા સુરત આવ્યા છે, ઘણા પાછા બેલ્જિયમ ગયા છે, ઘણા મુંબઈ ગયા છે, ઘણા આગળના દેશોની અંદર અમેરિકા વગેરે પણ ગયેલા હશે. અને બધે જ ગુજરાતીઓ ફરે છે. કેમ? તો કે વિત્તમેવ કલૌ નૃણામ પૈસો પ્રધાન થઈ ગયો છે. અને કેવું ભયંકર વાતાવરણ બતાવે છે અહીંયા આગળ કળિયુગનો. એનાથી થોડાક આગળ જઈએ તુલસીદાસના કાળની અંદર તુલસીદાસે પણ કળિયુગનું વર્ણન કર્યું છે કે ચારેય ધર્મ બધાએ ત્યાગ કરી દીધા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ બધા ધર્મો ગયા છે. અને માણસો કેવા બની ગયા છે? તુલસીના શબ્દોમાં બારના ધર્મ નહીં આશ્રમ ચારી સોતી ધર્મ નહીં આશ્રમ
વર્ણ ધર્મ આશ્રમ એના નિયમો રહ્યા નથી. આવા કળિયુગની અંદર અત્યારે અમે બધા તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ અને એ ઋષિને ઉદ્દેશી અને હવે નારાયણ ઋષિ જે આગળ કહેવાના છે. આપણો ટાઈમ ત્યારે પૂર્ણ થયેલો છે, ટાઈમે શરૂ થશે અને ટાઈમે પૂરું થશે, એટલે આપણે ટાઈમને બરાબર વળગી રહીશું. અહીંયા આગળ આ બધા ઋષિઓ બદ્રિક આશ્રમની અંદર નર અને નારાયણ ઋષિ એના દર્શન કરવા માટે પધાર્યા. હવે નર અને નારાયણ ઋષિઓને ઉદ્દેશીને આગળ કથા કહેશે અને આવતીકાલે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધારશે. એના ચરિત્રો પણ આજે આપણે આગળ ગાશું અને એની અહીંયા આગળ બહુ સુંદર રીતે પ્રસ્તુતિ પણ થશે. ભગવાન સ્વામિનારાયણના પ્રાકટ્યનો ઉત્સવ પણ આપણે આવતીકાલે મનાવવાના છીએ ધામધૂમ પૂર્વક અહીંયા આગળ. તો આવતીકાલે શ્રીજી મહારાજ આલોકની અંદર અવતાર ધારણ કરીને પધારશે. અહીંયા આગળ આ ચરિત્રોની આપણે સમાપ્ત કરી.